ગુડ મોર્નિંગ હા બધાને ભાઈ. મને તો 5-7 જણા જ આવશે, ઘણા બધા આવ્યા તો પણ આ બધા વાંચતા શું માની લઈશું આપણે, પૂરા મહેનત કરતા શું માનશું આપણે. તમે બધા ખરેખર વાંચો. હે આપણે સવારે લેક્ચર એટલા માટે રાખીએ કે અહીંથી 5 જણા પોલીસમાં નોકરીએ લાગે. આપણે જસ્ટ ફી ઉઘરાઈને ટાઈમ પાસ કરવાનો થતો નથી. નકર આપણે સાંજે રોજ ભણાવી જ છીએ. સવારે શા માટે ભેગા થયા? સિલેબસ જલ્દી પૂરો થાય, જલ્દી ન હોય જલ્દી તમે બધું વાંચો. અને અહીંથી 5 જણા એવા બહાર નીકળો જે મારી જેમ ટોપી પહેરી હોય પણ કઈ પોલીસની. આ નો જતા કે લાવો સાહેબ હા આ વખતે હાથ કરાવું જોન તો દિન રહે તો 1 મહિનો રજા મૂકી દઉં, કોઈ ઘર નો જાવ એને બે જાવ, આ બહાર થી તાળું મારી દઉં, જવાનું દઉં. ચલો હાલો, ઓકે ઓકે. આપણે બસ અવાજ નહીં. બંધારણનો ભાગ 3 ની વાત કરશું. ભાગ 2 આપણે પૂરો કર્યો તો છેલ્લે. આગળ જઈએ ભાગ 3. આપણે કોન્સ્ટેબલ લેવલની ચર્ચા કરશું. આમ બહુ ડીપમાં નહીં ઉતરી. જેટલું વધુ ભણશો એટલું સારું છે, પણ એટલું નુકસાન નહીં. તમને કોઈ 10 લાઈન વાંચવાનું કે એમાંથી તમને 5 યાદ રહે, પણ કોઈ કેમ કે 50 વાંચો તો એમાંથી પછી 15 જ યાદ રહે. એટલું જ વાંચવાનું જેટલું કોન્સ્ટેબલની પરીક્ષા પૂરતું ઇનફ હોય. આપણે બહુ ડીપમાં જવાની જરૂર નથી. તમને એમ થાય કે આમાં આવું આવ્યું હતું ને આપણે કેમ આમાં નું આવ્યું, તો જાણી જોઈને આવ્યું હોય. એવું યાદ રાખવાનું તમારે. મેં નથી કરેલું મતલબ મને નથી આવડતું એવું નથી. તમારા જે કામનું એટલી જ વાત આપણે કરશું, રાઈટ? બહુ ડીપમાં જઈશું નહીં. બધાને તમને ખબર છે આ ભાગ 3 એટલે આવું નામ. બંધારણનો ભાગ 13 એટલે મૂળભૂત અધિકાર. સાંજે ક્લાસ ચાલુ થશે. સાંજે રજા નથી. કાલનું શું કરવું એ સાંજે નક્કી કરશું આપણે. આવતીકાલે ધૂળેટીએ ચાલુ રાખશું કે રજા રાખશું એ આપણે ક્યારે સાંજે પાછા ભેગા થઈશું ત્યારે નક્કી કરશું. સાંજે લેક્ચર કદાચ મારો જ હશે. મહેશ સાહેબને આપણે બોલાવશું. 2 1 કલાક સેટ કરશું. મહેશ સાહેબ 5 વાગે આવે તો હું કદાચ 6 વાગે. મહેશ સાહેબ જો 6 વાગે આવે તો હું 5 વાગે. જેમ સેટ થાય એમ કરશું. ઓકે. ભાગ 3 એટલે મૂળભૂત અધિકાર. એ બંધારણમાં વાંચશો ભાગ 3 એટલે તમને આવું લખેલું દેખાય છે, મૂળભૂત અધિકાર. અને કદાચ તમે આ મૂળભૂત અધિકાર વાંચશો તો તમને ખબર પડશે અનુચ્છેદ અહીંથી ચાલુ થાય છે. 12 થી લઈને અનુચ્છેદ 35. પહેલા તો એવો પ્રયત્ન કરવાનો કે ભાગ 3 શું છે, એનું નામ શું છે, અને એ ભાગ 3 માં કયા અનુચ્છેદથી શરૂ થાય અને કયા અનુચ્છેદે પૂરું થાય. પહેલા અમે આ પ્રયત્ન કરવાનો. બંધારણનો ભાગ 3 એટલે મૂળભૂત અધિકાર, અનુચ્છેદ 12 થી લઈને અનુચ્છેદ 35. પેલા બેઝિક માહિતી તમને ક્લિયર હોવી જોઈએ, પછી ડીપમાં જવાનો પ્રયત્ન કરવો. એટલી સાવ નોર્મલ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય ને આપણને ન આવડે એવું થવું જોઈએ નહીં. પેલો કામ આ કરવાનું. કયું પરીક્ષા નોર્મલી પૂછવાનું અનુચ્છેદ 12 શું, અનુચ્છેદ 13 શું, તો પેલા એ ખબર હોવી જોઈએ. મૂળભૂત અધિકાર કેટલા, કયો હતો ને કયો હોય, શું થયું, આ બધી આપણને ખબર હોવી જોઈએ. ક્યાંથી આયા, કોણ લઈ આવ્યું, કેવી રીતે આ પ્રોસેસ થઈને, આ થોડી ઘણી જે બેઝિક માહિતી પહેલા તમને ખબર હોવી જોઈએ. પછી દરેક અનુચ્છેદમાં બધું ડીપમાં આપેલું હોય, પણ ડીપમાં પછી વાંચો. તમને ખબર જ નહીં અનુચ્છેદ 14 શું, તો પછી અનુચ્છેદ 14 ડીપમાં વાંચવાનો કોઈ મિનિંગ નથી. એટલીસ્ટ પહેલા શું પ્રયત્ન કરશો, બેઝિક માહિતી તમને યાદ રહે. ક્લિયર? ઓકે. બંધારણમાં મૂળભૂત અધિકાર આવવાના રીઝનો કયા કયા છે? તો એક તો સૌથી પહેલું તમને બધાને ખબર છે, ઇંગ્લેન્ડના રાજા સમ્રાટ જ્હોન. ઇંગ્લેન્ડની પ્રજાએ રાજા સમ્રાટ જ્હોન પાસે અમુક અધિકારોની માંગણી કરી. જે એ સમયે મૂળભૂત અધિકાર એવું ન કહી શકાય, પણ એ મૂળભૂત અધિકાર જેવા જ અધિકારો હતા, અને એ અધિકારોની કોઈ માંગણી કરી. ઇંગ્લેન્ડના રાજાએ હા પાડી કે ભાઈ અમુક અધિકારો તમને આપવામાં આવે
અને એ જે અધિકારો આપ્યા એનું નામ જ એ લોકોએ મેગ્ના કાર્ટા આપ્યું. અને એટલે તમને બધાને ખબર છે કે બંધારણનો ભાગ 3 આપણો એને આપણે બંધારણના મેગ્ના કાર્ટા તરીકે ઓળખીએ. રાઈટ? એટલે તમે આરે આવું બોલશો, મેગ્ના કાર્ટા. ખરેખર મેગ્ના કાર્ટા એવો કોઈ શબ્દ હતો નહીં, પણ એ ખરેખર આ શબ્દ છે મેગ્ના કાર્ટા. ઇંગ્લેન્ડના રાજાએ ત્યાંની પ્રજાને જે મૂળભૂત અધિકારો, મૂળભૂત અધિકારો, જે મૂળભૂત અધિકારો જેવા અધિકાર હતા એવા અધિકારો આપ્યા. અને જે ઘોષણા પત્ર જાહેર કર્યું કે ભાઈ હું આ ઘોષણા કરું કે હવેથી ઇંગ્લેન્ડની પ્રજાને આવા અધિકાર મળશે, અને એ ઘોષણા પત્રનું નામ જ શું હતું? મેગ્ના કાર્ટા. એટલે મૂળભૂત અધિકાર પહેલી વાર જો કોઈ દેશમાં મળ્યા હોય તે દેશ હતો ઇંગ્લેન્ડ. અને ઇંગ્લેન્ડના રાજાએ આ મૂળભૂત અધિકાર આપ્યા. મૂળભૂત અધિકાર આપતી વખતે જે જાહેરનામું બહાર પાડ્યું એનું નામ હતું મેગ્ના કાર્ટા. એટલે જ આપણા બંધારણના ભાગ 13 પણ આપણે શું નામ આપેલું છે? ભારતનું બંધારણનું મેગ્ના કાર્ટા એટલે ભાગ 3. રાઈટ? આ પરીક્ષામાં ઘણી બધી વાર પૂછવાનું ભારતના કયા બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા તરીકે ઓળખવામાં આવે છે. મેગ્ના કાર્ટા એટલે કોણ? બંધારણનો ભાગ 3. હવે મેગ્ના કાર્ટા શું કામ છે? કારણ કે અહીંયા જે મૂળભૂત અધિકાર આમાં હતા એવા જ મૂળભૂત અધિકાર ભાગ 3 માં. બેન આપણે એ ઇક્વલ સમજશું, પણ બે એક ઇક્વલ એનો મતલબ શું થાય કે આ ઇંગ્લેન્ડનું મેગ્ના કાર્ટા છે તો આપણું મેગ્ના કાર્ટા કોણ બને? મૂળભૂત અધિકાર એટલે ભારતના બંધારણનો ભાગ 3. જેમ અહીંયા મેગ્ના કાર્ટા ઇંગ્લેન્ડના મૂળભૂત અધિકાર છે, એમ આપણા મૂળભૂત અધિકાર બંધારણના ભાગ 3 માં આપ્યા. એટલે આપણે એને ભારતના બંધારણનું મેગ્ના કાર્ટા એટલે બંધારણનો ભારતનો ભાગ 3, જેને આપણે નામ આપ્યું મૂળભૂત અધિકાર. તો પહેલો પ્રયાસ આવો થયો હતો. પછી તમે બધા જાણો જ છો એમ ફ્રાન્સે 1789 ની જયારે ક્રાંતિ થઈ ત્યારે ફ્રાન્સ વાળાએ મૂળભૂત અધિકાર આપ્યા ફ્રાન્સના લોકોને 1789 માં. પણ આ ફ્રાન્સ અને ઇંગ્લેન્ડે જે બંધારણમાં મૂળભૂત અધિકારનો સમાવેશ કર્યો એ તમે બધા જાણો ભારતનું બંધારણ લેખિત બંધારણ. ત્યારે ઇંગ્લેન્ડ ફ્રાન્સ જેવા દેશોમાં બંધારણ લેખિતમાં છે નહીં. તો કોઈ બંધારણ લેખિત હોય અને મૂળભૂત અધિકાર આપ્યા હોય એવો પહેલો દેશ કયો હોય? અમેરિકા. તો અમેરિકાએ બંધારણમાં આ અધિકારનો સમાવેશ 1791 માં કર્યો અને એનું નામ હતું બિલ ઓફ રાઇટ્સ. બિલ ઓફ રાઇટ્સ. રાઇટ્સ એટલે અધિકાર ને, રાઇટ્સ એટલે નોટ જમણું, હો એ રાઈટ નથી, લેફ્ટ એન્ડ રાઈટ. રાઈટ એટલે અધિકાર. આપણે બોલી જ છે ને આપણે રાઈટ હોવો જોઈએ, આપણે એવું બોલી હ્યુમન રાઇટ્સ કમિશન, માનવ અધિકાર આયોગ. તો આ રાઈટ એટલે ખરેખર શું થાય અહીંયા? અધિકાર. તો પહેલી વાર અમેરિકાએ લેખિતમાં કીધું 1791 માં અને બિલ પસાર કર્યું, બિલ ઓફ રાઇટ્સ. અને આ બિલની મદદથી અમેરિકા દેશના લોકોને મૂળભૂત અધિકાર મળ્યા. એટલે ભારતમાં મૂળભૂત અધિકાર આવવાના કારણો ઘણા બધા છે. એક સૌથી પહેલા ઇંગ્લેન્ડ, બીજા નંબરે ફ્રાન્સ અને ત્રીજા નંબરે અમેરિકા. પણ આ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ એવું બંધારણ ધરાવે જે લેખિતમાં નથી. એટલે આપણે કોને ફોલો કર્યા હતા? અમેરિકા વાળા. તો ભારતનો બંધારણનો ભાગ 3 એટલે મૂળભૂત અધિકાર એનો મૂળ સ્ત્રોત કયો હોય છે? અમેરિકા. તો કદાચ પરીક્ષામાં કેવું પૂછે કે મૂળભૂત અધિકાર બંધારણમાં કયા દેશના બંધારણને આધીન આપણે આપણા બંધારણમાં સમાવેશ કર્યો? તો તમે યાદ રાખશો આ ભાગ 3 ખરેખર ક્યાંથી આવ્યો? અમેરિકામાંથી. બંધારણનો ભાગ 3 આવવાનો મૂળ સ્ત્રોત છે આપણો દેશ. આપણા દેશમાં જે બંધારણ આવ્યું ભાગ 3 માં, એ ભાગ 3 આવવાનું કારણ ખરેખર કયો દેશ છે? અમેરિકા. અમેરિકામાં મૂળભૂત અધિકાર કયા નામથી ઓળખાતા? તો બિલ ઓફ રાઇટ્સ. ઓકે, આપણા અને અમેરિકા વચ્ચે તફાવત શું કહું તો ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારનો ત્યાગ ન કરી શકાય. ત્યાગ એટલે સમજાવું તમને. તમને બધાને ખબર છે કે બાળ મજૂરી ઉપર પ્રતિબંધ છે ભારતમાં, રાઈટ ને? કેટલા વર્ષથી? 14 વર્ષ સુધી. હા, 14 વર્ષની ઉંમર સુધી તમે કરો મજૂરી તો બાળ મજૂરી કહેવાય. 14 વર્ષથી ઉપરની ઉંમર તમે બાળ મજૂરીમાં આવતા નથી. તો બાળ મજૂરી ઉપર પ્રતિબંધ છે ભારતમાં. માનો લો કોઈ વ્યક્તિ, કોઈ છોકરું 12 વર્ષનું હોય અને માનો ચાની હોટલે કામ કરતું હોય અને તમે એમ કહો તારા ઉંમર 12 વર્ષ છે, તું ખરેખર બાળ મજૂરી કરે તો તું બંધારણ તારો મૂળભૂત અધિકાર તારા મજૂરી કરવી જોઈએ નહીં. પણ એ એમ કે ના મારે કરવી જ છે, તારે થાય કરી લે. તો બે કે ઝાપટ નો મરે ને, આ નીકળે અહીંથી, રાઈટ? આવો ઓપ્શન છે નહીં. અમેરિકામાં આવો બનાવ બને.
માની લો કોઈ 12 વર્ષનો છોકરો હોય, ચાની હોટલ ઉપર કામ કરતો હોય, તમે એમ કહો કે ભાઈ તારા કામ કરવું નથી, તારો મૂળ અધિકારનો ભંગ થાય, અને એમ કે મારા મૂળ અધિકાર જોતા નથી, હું ઠીક લાગી કરીશ. અહીંયા સરકાર એમ કે હા એની પાસે ઓપ્શન છે, કોની પાસે? અમેરિકાના નાગરિક પાસે. ભાઈ એમ કે મારા અધિકારનો ત્યાગ કરવો તો એ ત્યાગ કરી શકે. ભારતના બંધારણમાં ઓપ્શન છે નહીં. તમને એમ થાય મારે ત્યાગ કરી દેવો, મારા મૂળ અધિકાર નથી જોતા, તો ના ભાઈ એમ નહીં હાલે, અમારે દેવાના તારે લેવાના, તમે છોડી શકતા નથી. એટલે મૂળ વાત આ યાદ રાખજો, અમેરિકાના બંધારણમાં મૂળભૂત અધિકારનો તમે ત્યાગ કરી શકો, અહીંયા ત્યાગ કરી શકાય. તમને એમ નથી જોતા તો કઈ વાંધો નહીં, નથી લીધો તો નથી આપવા, પણ ભારતના બંધારણમાં ઓપ્શન નથી, ત્યાગ ન કરી શકાય. હું વાત બોલું સમજાય ને તમને? બંધારણમાં મૂળભૂત અધિકાર તો બે હરખા જ છે. અમેરિકામાં આ સિસ્ટમ છે, ભારતમાં આ સિસ્ટમ છે, પણ મેન ખરેખર જે તફાવત તમને દેખાય આ તફાવત છે કે અમેરિકાના બંધારણમાં જે મૂળભૂત અધિકાર આપેલા એનો ત્યાગ ત્યાંના લોકો કરી શકે. ત્યાંના નાગરિકને એમ થાય કે મારા મૂળભૂત અધિકાર નથી જોતા તો કાંઈ વાંધો નથી આપવા, પણ ભારતમાં ઓપ્શન નથી. તમે એમ કહો નથી જોતા તો ના અમે તોય આપશું, તારે એ લેવાના જ છે, તું છોડી શકીશ નહીં. એટલે 12 વર્ષનો છોકરો કામ ન જ કરીએ કે ભારતમાં કાયદેસર અપરાધ જ છે, હું એમ કહું તમને. પણ અમેરિકામાં હોત તો અપરાધી એ કોણ? જેને કામે રાખ્યો એ. પણ ઓલો છોકરો એમ કે ના મારા નથી જોતા અધિકાર તો એ કામે કરી શકશે, અને જેને રાખ્યો એ અપરાધી પણ ગણાય છે નહીં. ભારતમાં છોકરો એમ કે ના મારા કામ કરવું હોય તો એ અપરાધી ગણાય. કોણ? જેને કામે રાખ્યો હોય એ. કારણ કે કામે તમે જ્યાં કામ કરો ત્યાં તમારા માલિક તો કોઈ છે, તો એ માલિકે તમને અહીંયા કામે રાખ્યા, એ માલિક ની ભૂલે. માલિક તમને પેલા પૂછશે તારી ઉંમર કેટલી, અને માલિકને ખબર પડે તમારી ઉંમર 12 વર્ષ છે, છતાં તું કાંઈ વાંધો કામ કર. માની લો કદાચ કોઈ કઈ એમ કે હ્યુમન રાઇટ્સ કમિશન વાળા કે ભાઈ તમે આનો મૂળભૂત અધિકાર છીનવી રહ્યા હો, તમે આની પાસે મજૂરી કરાવી શકો નહીં, અને ઓલો છોકરો એમ કે ના મારે કરવી છે, તો ઓલા વયા નહીં જાય, તો ઓલાને પકડશે. કોને? માલિક. ભાઈ ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારનો ત્યાગ કરી શકાતો નથી, પણ અમેરિકા હોત તો ઓલા ખાલી છોકરો એમ કે મારે કામ કરવું હોય જા, એટલે અહીંયાથી વ્યા જાય. માલિક કોણ છે પછી કાંઈ લેવા દેવા નહીં. મતલબ અહીંયા ઓપ્શન છે, ત્યાગ કરી શકાય, જ્યારે અહીંયા ઓપ્શન છે ભારતના બંધારણ મૂળભૂત અધિકારનો ત્યાગ કરી શકાતો નથી. ક્લિયર? એટલે આ વાત મગજમાં ફિટ રાખજો. આપણા બંધારણ મૂળભૂત અધિકાર આવવાનો મૂળ સ્ત્રોત કયો દેશ છે? અમેરિકા. કારણ કે અમેરિકામાં ઓપ્શન હતો બિલ ઓફ રાઇટ્સ, એટલે જ ભારતનો બંધારણનો ભાગ 3 અને બિલ ઓફ રાઇટ્સ પસાર ક્યારે થયું? 1791માં. અહીંયા મૂળભૂત અધિકાર મળ્યા અમેરિકામાં, પણ અમેરિકા ભારત વચ્ચે મેઇન તફાવત આ કે અમેરિકામાં તમે મૂળભૂત અધિકારનો ત્યાગ કરી શકો, જ્યારે ભારતના બંધારણમાં એ ઓપ્શન નથી, તમે અહીંયા મૂળભૂત અધિકારનો ત્યાગ કરી શકતા નથી. ક્લિયર? બીજી એક મૂળ વાત યાદ રાખજો, પરીક્ષામાં 18 વાર પૂછાયેલો પ્રશ્ન કે આ અધિકાર તમને મળ્યા એનો મતલબ એવો નથી કે તમે મૂળભૂત અધિકાર ધરાવો એટલે તમે મનફાવી કરો. તમને મૂળભૂત અધિકાર મળ્યો કે તમે ગમે ત્યાં જઈ શકો, ગમે ત્યાં હરવા ફરવા, તમને કોઈ રોકી શકશે નહીં. તમે ગમે ત્યાં રહી શકો, ગમે ત્યાં ગમે ધંધો કરી શકો, આ બધા અધિકાર મળ્યા ને તમને. તો આ અધિકાર તમને મળી ગયા એનો મતલબ એવો નથી કે તમે મનફાવી કરો. તમે કાલે એમ કહો મારા મળીને ઘરમાં જઈને બેહવું, એ બેવું એટલે એમ નહીં. બસ મને અહીંયા મજા આવે એન્ટેલિયામાં, મુંબઈમાં એન્ટેલા નામનું એક જગ્યાએ, રાઈટ ને? કોનું ઘર? અંબરડી. તમે અમારે અહીંયા આટા મારવા અને તમે કહો મને ભારત સરકારે અધિકાર આપ્યો મૂળભૂત ગમે હારી ફરી શકો, એ પ્રાઇવેટ પ્રોપર્ટી. પ્રાઇવેટ પ્રોપર્ટીમાં માલિકની ઈચ્છા હોય તો તમે આટા મારી શકો, બાકી તમારી ઈચ્છા તમે આટા મારી શકતા નથી. તો આનો સીધો મતલબ શું થાય ખબર કે મૂળભૂત અધિકાર તમને મળ્યો હરવા ફરવાનો, પણ ક્યાંક મર્યાદા, ક્યાંક મર્યાદા આવી ને, તમે ગમે ના ઘરે જઈ શકો. અમારા મૂળભૂત અધિકાર હું આવીશ તારા ઘરે, તમે સમજી ગયા હું શું કહું? સમજી ગયા ને? જઈ શકતા. કદાચ કોઈ પૂછે આજુબાજુ વાળા કે બાપા ત્યાં કેમ આવ્યો? મારો અધિકાર છે, તારે તારીખ લઈ જા. આવો ઓપ્શન છે ને? આવો ઓપ્શન નથી. પ્રાઇવેટ પ્રોપર્ટી અહીંયા તમે જઈ શકતા નથી. તો આનો મતલબ એવો થાય ભારતના બંધારણમાં મૂળભૂત અધિકાર મર્યાદિત છે. આવા સ્ટેટમેન્ટ પરીક્ષામાં ઘણી વાર પૂછાણા. આ સ્ટેટમેન્ટ એટલે વિધાન. પરીક્ષામાં આવા સ્ટેટમેન્ટ પૂછાય તો આ સ્ટેટમેન્ટ યાદ રાખવાનું. ભારતના બંધારણમાં આપેલા મૂળભૂત અધિકારો મર્યાદિત છે. એનો મતલબ શું કે તમને હરવા ફરવાની સ્વતંત્ર આપીને મતલબ ગમે અહીંયા નહીં. જ્યાં પ્રાઇવેટ પ્રોપર્ટી એ જ્યાં માલિક છે એ માલિકની જો ઈચ્છા હોય તો જ તમે જગ્યાએ હરવા ફરવા જઈ શકો. અરે સીધી વાત, અરે માની લો કે કોઈ જગ્યાએ 500 રૂપિયા ટિકિટ રાખી, સાસણગીરમાં કોઈ માની લો કે પાર્ક છે,
અહીંયા તમારે જવું ગેટ વાળો એમ કે નથી જવા દેવા, તો તમે એમ કહો ના મને મૂળભૂત અધિકાર આલ્યા, હું ગમે યારો ફરો જઈ શકું, તારું થોડું હોય જવા દે અંદર મને. તો એમ કે છે 500 રૂપિયા ટિકિટ લે તો જવા દઈશ, 500 રૂપિયા ટિકિટ લે તો જવા દે ને. અને તમે પોલીસને ફોન કરો કેસ એ ભાઈ અમારો મૂળભૂત અધિકાર છે મને અંદર નથી જવા દેતો, તો પોલીસ વાળા બોલાને ઉપાડલી છે. તો હા ભાઈ તું ખોટું કરે છે એ સાચો, કારણ કે પ્રાઇવેટ પ્રોપર્ટી ઉપર અધિકાર તમારો નથી. અહીંયા માલિક ને એમ થાય કે આ જા મફતમાં તો જવા દે, હું બોલું સમજો, માલિક ને એમ થાય કે જા મફતમાં તો જવા દેવાય. બની શકે 3 જણા ઘરે જતા હોય, એન્ટ્રી કરે ગેટમાં અને એક ના જવા દે ને 2 ને ન જવા દે, તો માલિક એમ કે મારા માસીનો છોકરો જા બાકીના 2 તમે મારા કાકાના છોકરા, પણ તમારા કાકા મારે બનતું નથી, તો તમારે 500 હું લઈશ. તો ઓલા અંદર એમ કે આને મફત આવવા દે, મને કેમ આવવા દે, હું કરું પોલીસ વાળાને ફોન. આવું થાય? આવું થઈ શકતું નથી. કહેવાનો મતલબ આપણા અધિકાર કેવા કહેવાય ને? મર્યાદિત. બીજું એક ખાસ યાદ રાખજો, મૂળભૂત અધિકાર સીમિત છે. આ સ્ટેટમેન્ટ તમારે ગોખવાના. હા, મૂળભૂત અધિકાર સીમિત છે. આ સ્ટેટમેન્ટ નેગેટિવ પણ હોઈ શકે, એ પછી વાત કરી. મૂળભૂત અધિકાર સાપેક્ષ છે. મૂળભૂત અધિકાર સાપેક્ષ છે. ઓકે, હવે આનો ઊંધી રીતે વિચારો તો નેગેટિવ આવું થાય, મૂળભૂત અધિકાર અમર્યાદિત નથી. નથી ને? અમર્યાદિત છે. આનું નેગેટિવ શું કરશો? મૂળભૂત અધિકાર અમર્યાદિત નથી, મૂળભૂત અધિકાર અસીમિત છે. વિરુદ્ધાર્થી થઈ ગયું ને? મૂળભૂત અધિકાર નિરપેક્ષ છે. બોલો સમજો ને તમે? એટલે પરીક્ષામાં સ્ટેટમેન્ટ પૂછે ત્યારે જોવાનું છે નથી શું પૂછ્યું હોય. મર્યાદિત, સીમિત અને સાપેક્ષ અહીંયા છે, પણ જયારે મર્યાદિત નું વિરુદ્ધાર્થી તમે કરી નાખો શું? અમર્યાદિત, તો પછી અહીંયા પાછો છેનો છે જ રે. સેમ સીમિત નું વિરુદ્ધાર્થી કરો અસીમિત, તો છેનો છે, અને સાપેક્ષ નું વિરુદ્ધાર્થી શું થાય? નિરપેક્ષ. તો આના સ્ટેટમેન્ટમાં શબ્દ ખાલી ચેન્જ કરી નાખો, અમર્યાદિત, અહીંયા અસીમિત અને અહીંયા નિરપેક્ષ. તો કદાચ પરીક્ષામાં સ્ટેટમેન્ટ બંધારણના પૂછાય તો સ્ટેટમેન્ટ તમારે આખા વાંચવાના. મર્યાદિત છે, રાઈટ ને? મર્યાદિત છે, સીમિત છે અને સાપેક્ષ છે. પણ આને ઊંધું કરો તો આવું બોલાય, અમર્યાદિત નથી, અસીમિત નથી છે અને નિરપેક્ષ છે. બોલું સમજો ને તમે? સ્ટેટમેન્ટને નેગેટિવ કરતા શીખવાનું. અત્યારે મૂળભૂત અધિકાર મર્યાદિત છે, વિરુદ્ધાર્થી શું કરો? નેગેટિવ સેન્ટેન્સ કરવું હોય તો એવું તો ન કે આનું નેગેટિવ આવું તો ન કરે ને, મૂળભૂત અધિકાર મર્યાદિત નથી આવું નેગેટિવ થાય. નેગેટિવ કરો એટલે શબ્દ ચેન્જ કરશો ને, તો હું શું બોલશું? મૂળભૂત અધિકાર અમર્યાદિત. અમર્યાદિત નથી મતલબ શું? મન ફાવે એમ તમને જેટલા અધિકાર બધા મળે બધા ખરેખર મારો પાત્ર નથી. અમુક જગ્યાએ ક્યાંક ને ક્યાંક એવું લખેલું કે ભાઈ તમે અહીંયા આવું નહીં કરી શકો, કારણ કે પ્રાઇવેટ પ્રોપર્ટી છે, એના માલિક છે. અહીંયા તમે મન ફાવે એમ ફરી શકો, મન ફાવે એમ જઈ શકતા નથી. સેમ અહીંયા મૂળભૂત અધિકાર સીમિત છે, મતલબ કઈક અધિકારો એવા રાખ્યા જ્યાં તમે મૂળભૂત અધિકારનો ઉપયોગ કરી શકતા નથી. અને મૂળભૂત અધિકાર સાપેક્ષ છે. દેખાય એમ જ હાલવાનું હોય, તમે અંદરથી કઈ પ્રશ્ન ઉભો કરવાનો નથી. અંદરથી મતલબ પ્રશ્ન એટલે સમજો, અંદરથી મતલબ પ્રશ્ન એટલે તમને જે અધિકાર આપ્યો સિમ્પલ ભાષામાં હરવા ફરવાનો, તો તમારે હરવા ફરવાનો શબ્દ પકડી રાખવાનો. એ તમે એમ કે હરવું ફરવું એટલે ધૂળેટીમાં રંગ લગાવો હરવું ફરવામાં આવશે? હરવા ફરવામાં આવશે? પિક્ચર જોવા મને ક્યાંક ટોગી જ છે અને તમે પિક્ચર જોવા જાઓ અને એ કે આ તમારી પ્રાઇવેટ પ્રોપર્ટી, તો અહીંયા તમે કહો ના મને મફતમાં જવા દે, હું જોઈશ, એટલે હું ખૂણામાં બેસી જઈશ આ ઓપ્શન છે અહીંયા? ના નથી. રાઈટ. ટૂંકમાં અમુક અધિકારો કેવાય? સીમિત છે. આ 3 સ્ટેટમેન્ટ તમારે કમ્પલસરી ગોખવાના. કંટાળાવાળા સ્ટેટમેન્ટ છે પણ ગોખવાના, એ કમ્પલસરી ગોખવાના. કેમ? કારણ કે આવા પરીક્ષામાં સ્ટેટમેન્ટ ઘણી બધી વાર પૂછાઈ જાય. આ 3 સ્ટેટમેન્ટ ખાલી મૂળભૂત અધિકાર મર્યાદિત, મૂળભૂત અધિકાર સીમિત. આ નેગેટિવ સેન્ટેન્સ નહીં હોય, પણ આ તો કદાચ નસીબ ખરાબ હોય એવું બને. તો અત્યારે પોઝિટિવ સેન્ટેન્સ, મૂળભૂત અધિકાર મર્યાદિત છે, મૂળભૂત અધિકાર સીમિત છે અને મૂળભૂત અધિકાર સાપેક્ષ છે. આ 3 સ્ટેટમેન્ટ તમારે યાદ કમ્પલસરી રાખવાના. ક્લિયર? ઓકે. આપણે બંધારણમાં ભાગ 3 ક્યાંથી લાયા? અમેરિકામાંથી. હવે અમેરિકામાંથી આપણે લાયા, પણ અમેરિકામાંથી આપણે સીધું નથી મળી ગયું. આપણે ઘણા બધા પ્રયત્નો કર્યા ત્યારે બંધારણનો ભાગ 3 આપણને મળ્યો. પ્રયત્નની શરૂઆત પહેલા કેમ કરી ખબર? સૌથી પહેલા 1800 ને
95 કયો હતો વ્યક્તિ? બાળ ગંગાધર તિલક. હું હિસ્ટ્રી લખું કે મૂળભૂત અધિકારની માંગ ભારતના લોકોએ ક્યારથી શરૂ કરી, તો ભારતમાં પહેલી વાર મૂળભૂત અધિકારની માંગણી કરવાનો વ્યક્તિ હતો બાળ ગંગાધર તિલક 1895. આ ભાઈ પહેલી વાર કીધું કે અમને અધિકાર આપો. મૂળભૂત એવો શબ્દ નહોતો, પણ એવા અધિકાર કે જે દુનિયાના બીજા દેશો પાસે છે, અમારી પાસે નથી. કારણ કે આપણે બધા તો શું હતા? ગુલામ. આપણને અમુક અધિકાર મળ્યા નહોતા. તો બધા અધિકાર આપણને મળી જાય તો એને ગુલામમાંથી મતલબ સ્વતંત્ર કહેવાય. તો એવા અધિકાર આપો જેમાં અમે સ્વતંત્રતા ભોગવી શકીએ. એવી પહેલી માંગ કોને કરી? બાળ ગંગાધર તિલકે. 1925 એની બેસન્ટ. કોમનવેલ્થ બિલ. અને આ બિલમાં એને કીધું કે અમારે મૂળભૂત અધિકાર છે. કોમનવેલ્થ બિલ આવી એક માંગણી કરી એની બેસેન્ટે 1925 અને આના આધારે એની બેસેન્ટે મૂળભૂત અધિકાર માંગ્યા. 27 સાયમન કમિશન વખતે માંગ્યા અને 28 નહેરુ રિપોર્ટમાં માંગ્યા પાછા. બંધારણની બ્લુપ્રિન્ટ. બંધારણની બ્લુપ્રિન્ટ એટલે કોણ? નહેરુ રિપોર્ટ. નહેરુ રિપોર્ટમાં પણ આપણે મૂળભૂત અધિકારની માંગણી કરી. તો એમાં કોંગ્રેસે કીધું, આઈએનસીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે, અને એને પણ કીધું કે અમારે પર મૂળભૂત અધિકાર જોઈએ. આ નહેરુ રિપોર્ટમાં અધ્યક્ષ હતા મોતીલાલ નહેરુ. મોતીલાલ નહેરુ ને, અને એમાં જ કામ કરતો વ્યક્તિનો છોકરો એટલે જવાહરલાલ નહેરુ, અને એક સભ્ય હતા સુભાષચંદ્ર બોઝ. આ નહેરુ રિપોર્ટમાં, નહેરુ રિપોર્ટ જેમાં તૈયાર થયો ને એમાં કમિટી હતી. કમિટીમાં એક સભ્ય મેઇન હતા. કોણ? સુભાષચંદ્ર બોઝ. સૌથી વધારે મૂળભૂત અધિકાર માટે પ્રયત્ન કરવાનો વ્યક્તિ સુભાષચંદ્ર બોઝ હતો આ કેસમાં. ક્યારે? નહેરુ રિપોર્ટમાં. ડીપમાં યાદ નહીં રાખો તો હાલશે, પણ 28 પહેલી વાર માંગણી થઈ શેમાં? નહેરુ રિપોર્ટમાં. અને મેં સૌથી મોટો પ્રશ્ન, સૌથી વધારે વાર પૂછેલો પ્રશ્ન 1931 કરાચી અધિવેશન. પરીક્ષામાં ઘણી વાર પૂછેલો પ્રશ્ન છે. કોંગ્રેસે પહેલી વાર કયા અધિવેશનમાં મૂળભૂત અધિકારની માંગને સ્વીકારી? તો કરાચી અધિવેશન વર્ષ 1931. અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. અને આનું પ્રારૂપ કોને બનાવ્યું એવું પરીક્ષામાં પૂછાય. તો પ્રારૂપ બનાવતું જવાહરલાલ નહેરુએ. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે કરાચી અધિવેશનમાં પહેલી વાર મૂળભૂત અધિકારની માંગનો સ્વીકાર કર્યો. પરીક્ષામાં ઘણી વાર પૂછાયેલો પ્રશ્ન છે કે કોંગ્રેસે કયા અધિવેશનમાં મૂળભૂત અધિકારની માંગણી સ્વીકારી? તો કોંગ્રેસે 1931 કરાચી અધિવેશનમાં કોના અધ્યક્ષસ્થાને? સરદાર વલ્લભભાઈ પટેલ અધ્યક્ષ હતા. અને આ મૂળભૂત અધિકારનું પ્રારૂપ કોને બનાવ્યું તેવું પરીક્ષામાં પૂછાય. તો જવાહરલાલ નહેરુએ. અહીંયા મૂળભૂત અધિકાર ની માંગનો સ્વીકાર કર્યો. મૂળભૂત અધિકારની માંગનો સ્વીકાર. પરીક્ષામાં એવું પૂછાય કરાચી અધિવેશનમાં મૂળભૂત અધિકાર અંગેનું પ્રારૂપ કોને તૈયાર કર્યું હતું? તૈયાર કોને કર્યું હતું? જવાહરલાલ નહેરુએ. ક્યાં રજૂ કર્યું આપણે? કરાચી અધિવેશનમાં. કરાચી અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. આ પછી ઘણી બધી વાર માંગણી થઈ, પણ આપણે બહુ ડીપમાં નહીં ઉતરી. આ એક પરીક્ષા પૂછાયો પ્રશ્ન, એક આ ને આ, એટલે યાદ રાખજો. એક આ પણ યાદ રાખજો. એની બેસેન્ટ. સૌથી પહેલી વાર કોને માંગણી કરી હતી? બાળ ગંગાધર તિલક. એટલે આમાં ઘણા બધા ઓપ્શન છે, પણ બહુ ડીપમાં નહીં જી. તમારે 4-5 નામ યાદ રાખવાના. પહેલી વાર કોને માંગણી કરી? બાળ ગંગાધર તિલકે. એક વિદેશી હોય મૂળભૂત અધિકાર માંગ્યો હોય એવું કોણ? એની બેસેન્ટ. કયા બિલમાં? કોમનવેલ્થ બિલ. 1928 નહેરુ રિપોર્ટમાં પણ માંગણી થયા, અને 1931 કરાચી અધિવેશનમાં પણ આ માંગનો સ્વીકાર કરવામાં આવ્યો. અને એ માંગનો સ્વીકાર કરવામાં આવ્યો ત્યારે અધ્યક્ષ હતા વલ્લભભાઈ પટેલ. અને મૂળભૂત અધિકારનું પ્રારૂપ કોને બનાવ્યું હતું? તો જવાહરલાલ નહેરુએ. અને આ પછી તમે બધા જાણો છો 1946 તેજ બહાદુર સપ્રુ આવી એક સમિતિની રચના થઈ, જેના અધ્યક્ષ હતા તેજ બહાદુર સપ્રુ. તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં
ભાગ 3 દાખલ થયો ની ભલામણથી બંધારણમાં ભાગ 3 નો સમાવેશ થયો. પરીક્ષામાં ક્યાંક એવું પૂછાય કે 1935 નો જે કાયદો હતો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935, ભારત સરકાર અધિનિયમ 1935, ત્યારે 250 અનુચ્છેદ હતા. આપણે એવું ભણ્યા ને ક્યાંક? મેં તમને આવું ભણાવ્યું. ત્યારે અનુચ્છેદ કેટલા હતા? 321. એમાં ભારત સરકાર અધિનિયમ 1935 ભારત સરકાર અધિનિયમ 1935 તો પરીક્ષામાં ક્યાંક એવું પૂછાય કે 1935 ના કાયદામાં મૂળભૂત અધિકારનો સમાવેશ થયો હતો કે નહીં? તો યાદ રાખજો, 1935 ના કાયદામાં આપણને મૂળભૂત અધિકાર મળ્યા નહોતા. મળ્યા હોત તો આ મગજમારી કરત આયા પાછા? મળ્યા હોત તો આ મગજમારી કરવાનો કોઈ મતલબ નથી. એટલે 1935 ના બંધારણમાં, સોરી, કાયદામાં ભારત સરકાર અધિનિયમ માં મૂળભૂત અધિકારનો સમાવેશ નથી. આપણે એટલું ખાલી યાદ રાખો. અત્યારે સ્ટેટમેન્ટ કદાચ પરીક્ષામાં ક્યાંક પૂછાય, 1935 ના કાયદામાં આપણી પાસે મૂળભૂત અધિકાર હતા, તો શું કહેશો તમે? નહોતા. રાઈટ. 1935 ના કાયદામાં આપણે મૂળભૂત અધિકાર મળ્યા નથી. અને મૂળભૂત અધિકાર મળવાનું કારણ ખરેખર કોણ? હવે કઈ સમિતિ છેલ્લી? તેજ બહાદુર સપ્રુ. તો પરીક્ષામાં ક્યાંક એવું પૂછાય કે ભારતના બંધારણમાં કઈ સમિતિની ભલામણથી બંધારણનો ભાગ 3 અથવા મૂળભૂત અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો? તો જવાબ લખશો તમે તેજ બહાદુર સપ્રુ સમિતિ. આ સમિતિની ભલામણથી ભારતના બંધારણમાં ભાગ 3 અથવા મૂળભૂત અધિકારનો સમાવેશ કરવામાં આવ્યો. ક્લિયર? ફરીથી એકવાર બોલું, ભારતના બંધારણમાં ભાગ 3 અથવા મૂળભૂત અધિકારનો સમાવેશ કઈ સમિતિની ભલામણથી થયો? તો યાદ રાખજો, તેજ બહાદુર સપ્રુ સમિતિ, વર્ષ 1946. બંધારણ સભાની નિમણૂક થઈ અથવા રચના થઈ 20 નવેમ્બર 1946 ના રોજ. એક વાત યાદ રાખજો, બંધારણ સભા ક્યારે બની? બંધારણ સભા બનવાની તારીખ હતી 20 નવેમ્બર 1946. ઓકે. એટ ધેટ ટાઈમ આપણા ગવર્નર કોણ હતું? એટ ધેટ ટાઈમ વાઇસરોય, નોટ ગવર્નર. આ તારીખે ગવર્નર, સોરી, વાઇસરોય કોણ છે? લોર્ડ વેવેલ. આ તારીખે લોર્ડ વેવેલ છે. પાકું? આની પહેલા કોણ હતું? વેવેલ પહેલા કોણ હતું? જોરથી કોણ? જોરથી બોલો, સમજાવું. લીલી સગો. અગસ્ત પ્રસ્તાવમાં લીલી સગો હતો. વેવેલ પહેલા આપણા વાઇસરોય કોણ હતું પૂછું? 6-7 વર્ષ રહ્યા. ઓકે. વેવેલ પછી કોણ આવ્યું? માઉન્ટ બેટન. ઓકે. કેબિનેટ મિશન અંતર્ગત આપણે જ્યારે બંધારણની રચના કરવાની હા પાડી ત્યારે આપણા વાઇસરોય લોર્ડ વેવેલ હતા. ત્યારે આપણા વાઇસરોય લોર્ડ વેવેલ હતા. એટલે તમે બધા પેપર આપ્યું ઓલું, એમાં શું જવાબ હતો? વેવેલ હતો ને? આપણે એટલે પૂછું એલા હું ભાઈ, એ તમે પેપર જે આપ્યું 2 દિવસ પહેલા, એ પેપરમાં એવો પ્રશ્ન પૂછ્યો હતો ને, અને પ્રશ્ન શું હતો? પ્રશ્ન શું હતો? પેપર કાઢવું પડશે? કાઢો પેપર, કાઢો. તમે પેપર આપી નીકળો, તમને યાદ નથી હોતું? હું ખાલી એકવાર પેપર જોઉં તો મને ખબર પ્રશ્ન શું પૂછ્યો હતો. એ પેપર કઈ મહેનત કાઢ્યું. એકસઠમાં પ્રશ્ન જો બંધારણ અહીંયા ચાલુ થતું છે. હા, 61 થી ચાલુ કરો એમ. 70 પ્રશ્ન શું લખ્યું? બંધારણ સભાના રચના સમયે ભારતના વાઇસરોય કોણ હતું? તો શું જવાબ આપ્યો? લોર્ડ વેવેલ ને? એટલે આના હું એટલે સમજાવું તમને કે આ સમયે આપણા વાઇસરોય કોણ હતું? લોર્ડ વેવેલ. લોર્ડ વેવેલ. બંધારણ સભાની જયારે રચના થઈ 20 નવેમ્બર 1946 ના રોજ, ત્યારે આપણા વાઇસરોય હતા લોર્ડ વેવેલ. મૂળ વાત હું શું કહેવા માંગુ કે બંધારણ સભાની રચના થઈ ને ત્યારે
ઘણી બધી સમિતિઓ બનાવવામાં આવી. એમાં મૂળભૂત અધિકાર માટે એક સમિતિ બની અને એ સમિતિના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. અને એક બની પેટા સમિતિ, આ યાદ રાખજો. એના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી. બે પ્રશ્ન પરીક્ષામાં પૂછાયેલા. મૂળભૂત અધિકાર માટે જે બંધારણ સભામાં જે સમિતિઓ બનાવવામાં આવી હતી એમાં એક મેઇન સમિતિ હતી, મુખ્ય સમિતિ મૂળભૂત અધિકાર માટે, અને એ સમિતિના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. અને એક પેટા સમિતિ બનાવી, એ પેટા સમિતિના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી. ટૂંકમાં આ બે વ્યક્તિ એવા જે મૂળભૂત અધિકાર સમિતિના અધ્યક્ષ તરીકે કામ કરે. એક મુખ્ય સમિતિ, એના અધ્યક્ષ સરદાર વલ્લભભાઈ પટેલ, અને એક પેટા સમિતિ, એના અધ્યક્ષ જેબી કૃપલાણી. એના અધ્યક્ષ જેબી કૃપલાણી. ક્લિયર? પાકું ને? આ વાત સમજાયું શું બોલું છું તમને? એક એક વસ્તુ યાદ રાખવાની. પ્રશ્ન પરીક્ષામાં ફેરવીને આડોરું ગમે એમ કહીને અહીંયા જ આવશે મુદ્દો. તમને આટલી ખબર છે તમે જવાબ એટલીસ્ટ ઓપ્શનમાંથી આપી શકશો. જવાબ તમે ઓપ્શનમાંથી આપી શકશો. ચલો ફરી પાસે આવી આ બંધારણનો ભાગ 3. એટલે નામ શું પેલા તો? મૂળભૂત અધિકાર. આપણે સાંજે પાછા મળીશું ત્યારે હું પૂછીશ તમને. તમે ગમે એમ વાંચીને આવજો, તમારે જેવું વાંચીને આવવું હોય. સાંજે પાછા મળ્યું ત્યારે હું તમને પૂછીશ. એમાં મને કઈ ફાયદો નથી પણ તમને ફાયદો છે. એટલી વાંચીને આવશો 2-5 પ્રશ્ન તમને આવડશે. કદાચ ખોટું પડશે તો એમાં તમને અહીંયા કોઈ ફાંસી નહીં લટકાઈ જાય. પણ વાંચ્યું હોય છે તો ખોટો પડવાનો ચાન્સ ઓછો રહે છે. નહીં વાંચ્યું તો મન ભાવે કામ આમ કરશો અહીંયા બેઠા બેઠા. એટલે વાંચ્યું છે તો ખોટો જવાબ આપશો ને. વાંચ્યું હોય તો ખોટો જવાબ આપી શકાય. જેને ખબર જ ન હોય ખોટો જવાબ આપી શકો તમે. જેની ખબર જ ન ખોટો જવાબ આપી શકો તમે. તો વાંચ્યું હશે તમે ખોટો જવાબ આપશો, અને ખોટું પડશે તો સાચું વાંચશો, અને ક્યારે ભૂલાય છે નહીં. એટલે 1 વાર 2 વાર 5 વાર વાંચજો. સાંજે પ્રશ્ન પૂછું જવાબ એટલીસ્ટ તમે આપજો. તમે જે હાજર છો એ તો જવાબ આપજો. જે નથી હાજર એના આપણે બહુ ધ્યાનમાં નહીં લઈ. પણ અત્યારે તમે 1.5 કલાક મારી સામે બેઠા હો અને હું 1.5 કલાક અહીંયા રાડું પાડું, તો એટલીસ્ટ હું સાંજે જયારે તમને કંઈક પૂછું તો એવું તો થવું જ જોઈએ મને કે મેં સવારે 1.5 કલાક તમારી મેં ખોટી બગાડી નથી. ભલે 5 પૂછાને 2 નું આવડે વાત વ્યાજબી છે, પણ 5 એ 5 બસ આમ જ કરવાનું, ખાલી બોલવાનું કાંઈ નહીં. હું તો આમ હું તો જોવાનું જ નહીં. જોયું તો કે મારી આમ જોવાનું કે આ પૂરો થાય કે નામ વયો જાય છે આગળ. રાઈટ, ચલો આગળ આવો. ભાગ 3 એટલે મૂળભૂત અધિકાર. અનુચ્છેદ 12 થી અનુચ્છેદ 35. પહેલા તો ક્યાં અનુચ્છેદ શરૂ ક્યાં અનુચ્છેદ પૂરું થાય? મૂળભૂત અધિકારમાં તમે ઇતિહાસ જો, ઇતિહાસ આ બધું શરૂ થાય. સૌથી પહેલા મૂળભૂત અધિકાર જેવા અધિકાર કોને આપ્યા? તો ઇંગ્લેન્ડના રાજા સમ્રાટ જોને. અને જે ઘોષણા પત્ર હતો, જે જાહેરનામું બહાર પાડ્યું, જાહેરનામાનું નામ હતું મેગ્ના કાર્ટા. અને એટલે જ આપણે આપણા બંધારણના ભાગ 3 ના પણ મેગ્ના કાર્ટા તરીકે ઓળખીએ. નેક્સ્ટ, ફ્રાન્સે 1789 માં આ કામ કર્યું, અને પહેલી જ વાર લેખિતમાં આ કામ કોને કર્યું? અમેરિકાએ 1791 માં નામ આપ્યું બિલ ઓફ રાઇટ્સ. એટલે જ મૂળભૂત અધિકારો. પણ ભારતમાં અને અમેરિકા વચ્ચે તફાવત શું? તો અમેરિકામાં તમે મૂળભૂત અધિકારનો ત્યાગ કરી શકો, ત્યારે ભારતમાં તમે મૂળભૂત અધિકારનો ત્યાગ કરી શકતા નથી. આ લાઈન મેઇન લાઈન. મૂળભૂત અધિકાર ભારતમાં કેવાય? મર્યાદિત. મૂળભૂત અધિકાર સીમિત છે, અને મૂળભૂત અધિકાર સાપેક્ષ છે. 3 શબ્દ તમે યાદ રાખ્યા: મર્યાદિત, સીમિત અને સાપેક્ષ. નેક્સ્ટ, ભારતમાં મૂળભૂત અધિકારોની માંગ ક્યાંથી શરૂ થઈ? તો સૌથી પહેલા 1895. પહેલો વ્યક્તિ કોણ હતો જેને માંગણી કરી? બાલ ગંગાધર તિલક. 1925 માં એની બેસેન્ટે પણ આ માંગણી કરી, જેને આપણે કહીએ કોમનવેલ્થ બિલ. 1928 માં નહેરુ રિપોર્ટમાં પણ આ માંગણી કરવામાં આવી મૂળભૂત અધિકાર માટે. અને સૌથી મહત્વની બાબત 1931 નું કરાચી અધિવેશન, એમાં મૂળભૂત અધિકારની માંગનો સ્વીકાર કર્યો કોને? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે. અને એ વખતે અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. અને આ અધિવેશનમાં જે મૂળભૂત અધિકાર રજૂ કરવામાં આવ્યા, મતલબ પ્રારૂપ, એ કોને બનાવ્યું હતું? જવાહરલાલ નહેરુએ. કયું અધિવેશન? કરાચી અધિવેશન, વર્ષ 1931. આ બાજુ આ બંધારણમાં ભાગ 3 અથવા મૂળભૂત અધિકાર આવવાનું મુખ્ય કારણ કોણ? તો એક સમિતિનું નામ. એ સમિતિ એટલે તેજ બહાદુર સપ્રુ. તો પરીક્ષામાં નોર્મલ પ્રશ્ન એવો પૂછાય કે ભાગ 3 બંધારણમાં સમાવેશ થયો એ કઈ સમિતિની ભલામણ હતી? તો નામ યાદ રાખજો, તેજ બહાદુર સપ્રુ સમિતિ, વર્ષ 1931.
એક બીજું સ્ટેટમેન્ટ યાદ રાખજો કે 1935 નો જે ભારત સરકાર અધિનિયમ હતો એમાં આપણને મૂળભૂત અધિકાર આપવામાં આવ્યા નહોતા. અને નેક્સ્ટ સૌથી છેલ્લે ત્યારે બંધારણ સભાની રચના થઈ તો બંધારણ સભાની રચના કઈ તારીખે થઈ? 20 નવેમ્બર 1946. આ બંધારણ સભામાં અમુક અલગથી સમિતિઓ બનાવવામાં આવી હતી. એ સમિતિમાં આપણે વાત કોની કરીએ? એ મૂળભૂત અધિકાર. તો મૂળભૂત અધિકાર માટેની મુખ્ય સમિતિના અધ્યક્ષ કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. અને પેટા સમિતિના અધ્યક્ષ હતા જેબી કૃપલાણી. ઓકે, આજે વાત કરીએ એ વાત કયા અધિકારની કરીએ? મૂળભૂત અધિકાર. કયા અધિકારની વાત છે આ? મૂળભૂત અધિકાર. ભગવાને આપણને જે અધિકાર આપ્યા એને આપણે કુદરતી અધિકારો કહીએ, પ્રાકૃતિક અધિકાર કહેવાય. ભગવાને જે આપણને અધિકાર આપ્યા કેવા અધિકાર કહેવાય? પ્રાકૃતિક. ઓકે, આ અધિકાર આપણે ભગવાને આપ્યા છે? ના, આપણને આ અધિકાર કોને આપ્યા? બંધારણ. કોને? એટલે કે નામ નો આપતા તે જ બધું સપડું. અધિકાર આપણને કોને આપ્યા? બંધારણ. પણ અમુક અધિકારો એવા છે નેચરલી આપણને મળ્યા, પ્રાકૃતિક અધિકારો કહેવાય, રાઈટ ને? એને શું કહીએ આપણે? પ્રાકૃતિક. અરે ઉદાહરણ તરીકે માની લો કે અત્યારે તમે બધા શ્વાસ લ્યો ને શ્વાસ લ્યો તો ને કે ના હું ક્યારનો બંધ કરીને બેઠો, સમજી ગયા ને? અમુક દરવાજો ખોલો કરી સફોકેશન થાય. હું અહીંયા ઉભો હોય, અહીંથી એટલો ભાગ આમ ડિવાઈડ કરી નાખું, આ બાજુની હવા જ હું શ્વાસમાં લઈશ, આ બાજુની હવા મારા શ્વાસમાં આવી જોઈએ નહીં. એ બાજુ વાળો કે તો મારો ભાગ છે. અહીંયા ઓપ્શન છે હવાના ભાગ પાડી શકો, પ્રાકૃતિક અધિકાર એના કઈ ભાગ પાડી શકાતા નથી. આ રૂમમાં હું બેઠો તો આ રૂમની હવા હું જ માત્ર શ્વાસમાં લઈશ, બીજા કોઈ શ્વાસમાં ન લઈ શકો છે. આ ઓપ્શન છે, આ ઓપ્શન છે. એમ કહું પાણીમાં આવું થાય? પાણીમાં તમે તળાવ ગયો તો સામે બે ભાગ કરી નાખો, આ બાજુનો ભાગ તમારો, આ બાજુનો ભાગ મારો. પ્રાકૃતિક અધિકાર. અરે એ પાણીનો ભાગ પાડી નાખો તો પાણી એની રહેશે, એ પાણી ગમે ત્યારે આ બાજુ, આ પાણી ગમે ત્યારે બંધ છે. અહીંયા તમે ભાગ પાડી શકતા નથી. તો અમુક તમને પ્રાકૃતિક અધિકાર મળ્યા છે, પ્રાકૃતિક અધિકારની વહેંચણી કરી શકાતી નથી. પણ આ તો મૂળભૂત અધિકાર જે નેચરલી નથી, પ્રાકૃતિક. એટલે પરીક્ષામાં એવું સ્ટેટમેન્ટ પૂછાણું હતું કે મૂળભૂત અધિકાર એ પ્રાકૃતિક અધિકાર છે, તો હા કે ના? ના, આ ભગવાને આપેલ અધિકાર છે. ના, આ અધિકાર આપણને કોને આપ્યા? બંધારણે આપ્યા. બંધારણે અધિકાર આપ્યા ત્યારે આવું બધું લખીને આપ્યું. જુઓ તમે અહીંયા, ભગવાન આપ્યો હોત તો આવું બધું હોત જ નહીં, તો તમે ગમે જતા હોત, ગમે આવતા હોત. આવું થતું નથી. અહીંયા મર્યાદા રાખી, અહીંયા એક સીમા રાખી અને અધિકાર કેવા બનાવ્યા? સાપેક્ષ. કારણ કે આ બંધારણે આપણને અધિકાર આપ્યા, નહીં કે ભગવાને જે અધિકાર આપણને આપ્યા, જીવન જીવવાની સ્વતંત્રતા, રાઈટ ને? જીવન જીવવાનો અધિકાર. એ કોને અધિકાર આપ્યો કહેવાય? આપણને ભગવાને. આપણે જન્મ લીધો, ભગવાને આપણને જન્મ આપ્યો, એનો મતલબ એ અધિકાર ભગવાન તરફથી નેચરલી મળ્યો આપણને. એ અધિકાર આપણે બંધારણ નથી આપ્યો. એ અધિકાર આપણે બંધારણ આપ્યો કહેવાય નહીં. તો અધિકારના ઘણા બધા પ્રકાર. હું તમને એવું સમજવા માંગુ. એક પ્રાકૃતિક અધિકાર જે તમને બાય ગોડ ગિફ્ટ છે, તમને જન્મ મળતા જ અમુક અધિકાર મળી જાય, એમાં બંધારણ હોય કે ન હોય કઈ ફેર પડતો નથી. અમુક અધિકાર માનવ અધિકાર કયો તમે? કેવો અધિકાર કયો? માનવ અધિકાર. હ્યુમન રાઇટ્સ કમિશન કદાચ તમને ખબર છે, આપણે આ તારીખે 10 ડિસેમ્બર ના કયો દિવસ ઉજવી? વિશ્વ માનવ અધિકાર દિવસ. વિશ્વ માનવ અધિકાર દિવસ, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ડે, ઇંગ્લિશમાં એવું કહીએ આપણે, ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ડે. કઈ તારીખે? 10 ડિસેમ્બર. તમે તારીખ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો યાદ રાખજો, એ તારીખ હતી 10 ડિસેમ્બર. અને આ 10 ડિસેમ્બર તારીખ આવવાનું કારણ વર્ષ 1948. આખી ઘટના બહુ નહીં પડી આપણે, પણ 10 ડિસેમ્બર 1948 ની જે ઘટના છે એના કારણે 10 ડિસેમ્બરને વિશ્વ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે. કયો તારીખે? 10 ડિસેમ્બર, વિશ્વ માનવ અધિકાર દિવસ. ઓકે, ભારતમાં આવું કંઈક છે ને, હ્યુમન રાઇટ્સ કમિશન, માનવ અધિકાર આયોગ, હા કે ના? ભારતમાં હ્યુમન રાઇટ્સ કમિશન અથવા માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે થઈ? 1993. એ પણ યાદ રાખજો. ભારતમાં માનવ અધિકાર આયોગ, કમિશન, પંચ ની સ્થાપના કયા વર્ષે થઈ? તો 1993. પરીક્ષામાં આ પૂછાયેલો પ્રશ્ન છે, કારણ કે આ બંધારણનો એક ભાગ છે. આ વૈધાનિક સંસ્થા. કેવી સંસ્થા? આ વૈધાનિક સંસ્થા. કઈ? માનવ અધિકાર આયોગ.
તો અમુક મેં તમને કીધું કોન્સ્ટેબલના સિલેબસમાં ટોપિક નંબર 5 માં એવું લખેલું વૈધાનિક સંસ્થાઓ, બંધારણીય સંસ્થાઓ, એમાં આવશે આ કોણ માનવ અધિકાર આયોગ. એમાં બહુ ડીપમાં યાદ ન રાખો કાંઈ, પણ એટલે જેટલું યાદ રાખજો કે આવી એક સંસ્થા છે ને આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ. તો ભારતમાં માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે થઈ? 1993 અને ઇન્ટરનેશનલ અથવા ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય અથવા વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો યાદ રાખજો 10 ડિસેમ્બર. ક્લિયર? પાકું ને? આ બંધારણમાં આપણે ભાગ 3 ની બેઝિક વાત કરી. હજી મેં અનુચ્છેદ 12 થી 35 માં શું એવું મેં તમને કઈ કીધું નથી. ક્લિયર? ચલો એમાં જઈએ. તમે બધા લોકો ફી ભરી દીધી આમાંથી? ગ્રુપમાં એડ નો એવું કોણ? ગ્રુપમાં એડ જ નો એવું કોઈ ખરું? આમ કોઈ નહીં? બધા ગ્રુપમાં એડ છો? ચલો આગળ. બસ અવાજ નહીં. બસ અવાજ નહીં. ભારતના બંધારણના ભાગ 3 માં મૂળભૂત અધિકાર છે એવું આપણે કીધું. તો આ મૂળભૂત અધિકારની સંખ્યા પહેલા શું હતી અને હાલ શું હોય, અને હાલ કયા કયા અધિકાર આપણી પાસે છે? તો તમને બધાને ખબર છે જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે મૂળભૂત અધિકારની સંખ્યા 7 હતી. બંધારણના અમલ સમયે સંખ્યા પૂછાય, યાદ રાખજો 7. યાદ રાખવા જેવું એટલું ખાલી બોર્ડમાં લખવું, તમારે એટલું યાદ રાખવાનું. બંધારણના અમલ સમયે મૂળભૂત અધિકારની સંખ્યા 7 હતી, પણ 1978 માં 44મો સુધારો વર્ષ 1978 એક મૂળભૂત અધિકાર ઓછો થઈ ગયો અને બંધારણમાં મૂળભૂત અધિકારની સંખ્યા ઘટીને કેટલી થઈ ગઈ? 6. એટલે એક અધિકાર ઘટ્યો આપણો. તમારે બે વાત યાદ રાખવાની. બંધારણ જ્યારે સ્ટેટમેન્ટ પરીક્ષામાં પૂછે ને ત્યારે આખું વાંચવું કે હાલ કીધું હોય તો 6, પણ બંધારણના અમલ સમયે કેટલા અધિકાર હતા? 7. તો બંધારણના અમલ સમયે મૂળભૂત અધિકારની સંખ્યા 7 હતી. આજના દિવસે આપણી પાસે મૂળભૂત અધિકાર કેટલા છે? 6. તો એક અધિકાર ઓછો થયો. એ અધિકાર ઓછો થયો એ ક્યારથી, મતલબ કયા સુધારાથી એવું પરીક્ષામાં પૂછાય? તો 44મો બંધારણીય સુધારો વર્ષ 1978. અને એક અધિકાર ઓછો કરી અને મૂળભૂત અધિકારની સંખ્યા કેટલી કરી નાખી? 7 માંથી 6. તો એક ઘટ્યો એ કયો અધિકાર છે? મિલકતનો અધિકાર. આના કાઢીને ક્યાં લઈ ગયા? અનુચ્છેદ 300A માં. અને કયો અધિકાર બનાવ્યો? કાનૂની. આ સ્ટેટમેન્ટ પરીક્ષામાં હોય, યાદ રાખજો. કયો અધિકાર બનાવ્યો? કાનૂની અધિકાર. મૂળભૂત અધિકારમાંથી કાઢીને આપણે ક્યાં લઈ ગયા? કાનૂની અધિકારમાં. એટલે અનુચ્છેદ 300A માં લઈ ગયા. એક અધિકાર ઓછો થયો. હવે કયા 6 એ આપણે હવે વાત કરશું, પણ અત્યારે તમે બેઝિક એવું યાદ રાખજો કે પહેલા બંધારણનો જ્યારે અમલ થયો ત્યારે બંધારણના અમલ સમયે મૂળભૂત અધિકારની સંખ્યા 7 હતી. આજના દિવસે બંધારણમાં મૂળભૂત અધિકાર કેટલા છે? 6. તો એક ઘટ્યો કયા સુધારાથી? 44મો સુધારો વર્ષ 1978. ઘટ્યો અધિકાર કયો ઘટ્યો? તો મિલકતનો અધિકાર
અને ક્યાં લઈ ગયા? અનુચ્છેદ 300A. મૂળભૂત અધિકાર ઓછો થયો તો એને ક્યાંક બીજા અધિકારમાં લઈ ગયા છું. તો કયા અધિકારમાં લઈ ગયા? 300A એટલે કયો અધિકાર? તો મિલકતનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી શેમાં કન્વર્ટ થઈ ગયો? કાનૂની અધિકાર. રાઈટ. અત્યારે આજના દિવસે મિલકતનો અધિકાર કેવો અધિકાર ગણાય? કાનૂની અધિકાર. જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે અધિકાર કેવો હતો? મૂળભૂત અધિકાર. કયા સુધારાથી કાઢ્યો? 44મો સુધારો. વર્ષ કયું એ? 1978. ક્યાં લઈ ગયા એને? અનુચ્છેદ 300A માં. અને કાનૂની અધિકાર બની ગયો. કયો અધિકાર? કાનૂની. વાંચીની કરી આ મિલકતના અધિકાર. તો આજના દિવસે બંધારણમાં 6 મૂળભૂત અધિકાર છે. રાઈટ ને? ચલો 6 ની વાત કરી. લાઈન બાય. સૌથી પહેલો ટોટલ આપણી પાસે 6 અધિકાર છે અત્યારે હાલમાં. પહેલો અધિકાર કયો? સમાનતાનો અધિકાર. સૌથી પહેલો અધિકાર એટલે સમાનતાનો અધિકાર. સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી શરૂ કરીને ક્યાં સુધી છે? અનુચ્છેદ 18 સુધી. આ પહેલો અધિકાર. સમાનતાનો અધિકાર અનુચ્છેદ 14 થી અનુચ્છેદ, તમારે બે યાદ રાખવાનું. પરીક્ષામાં બે પૂછાય. સમાનતાનો અધિકાર અનુચ્છેદ ક્યાંથી ક્યાં સુધી? 14 થી 18. બીજો અધિકાર સ્વતંત્રતાનો અધિકાર. સ્વતંત્રતાનો અધિકાર ક્યાં સુધી? તો અનુચ્છેદ ક્યાંથી શરૂ થતો હોય છે? 19 થી અનુચ્છેદ 22 સુધી. ત્રીજો અધિકાર શોષણ વિરુદ્ધનો અધિકાર. શોષણ વિરુદ્ધનો અધિકાર અનુચ્છેદ 23 અને 24. ચોથો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 25 થી 28. પાંચમો મૂળભૂત અધિકાર લઘુમતીઓનું રક્ષણ. એટલે આમ તેને એવું બોલશું આપણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર. લઘુમતીમાં બોલશું આપણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર. અનુચ્છેદ 29 અને 30. સૌથી છેલ્લે 6 નંબરનો અધિકાર બંધારણીય ઇલાજોનો અધિકાર. અનુચ્છેદ 32. અનુચ્છેદ 32. ચલો ફરીથી. જ્યારે બંધારણનો અમલ થયો ત્યારે મૂળભૂત અધિકારની સંખ્યા 7 હતી. આજના દિવસે મૂળભૂત અધિકારની સંખ્યા 6 છે. તો એક અધિકાર ઓછો થયો. એ કયો ઓછો થયો? તો પેલા અધિકારનું નામ મિલકતનો અધિકાર. કયો અધિકાર છે? મિલકતનો અધિકાર. કયા સુધારાથી ઓછો કર્યો? સુધારા નંબર 44. કયા વર્ષે? 1978. તો અહીંથી કાઢ્યો તો ક્યાંક લઈ ગયા. હાવ કાઢી નથી નાખ્યો. તો આ અધિકારો મૂળભૂત અધિકાર હતા. એમાં કાઢીને કયા અધિકારમાં લઈ ગયા એને? કાનૂની અધિકાર. ક્યાં લઈ ગયા? કાનૂની અધિકાર. તો કાનૂની અધિકારમાં લઈ ગયા તો કયા અનુચ્છેદનો સમાવેશ કર્યો આપણે એનો? અનુચ્છેદ 300A. તો હાલ ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારની સંખ્યા 6 છે. અને 6 માં પહેલો અધિકાર આપણને કયો મળ્યો? સમાનતાનો અધિકાર. અનુચ્છેદ 14 થી લઈને અનુચ્છેદ 18 સુધી જે કંઈ તમને કહેવામાં આવ્યું એ કયા અધિકાર કહેવાય? તમારા સમાનતાના અધિકાર કહેવાય. સેમ અનુચ્છેદ 19 થી અનુચ્છેદ 22 તમારો મૂળભૂત અધિકાર નંબર 2 સ્વતંત્રતાનો અધિકાર. અનુચ્છેદ 3 અનુચ્છેદ નહીં, અધિકાર ત્રીજો અનુચ્છેદ 23 અને 24 શોષણ વિરુદ્ધનો અધિકાર. બાળ મજૂરી બધું આમાં છે. રાઈટ ને? ક્યાં કયા ત્રીજા નંબરના
અધિકારમાં અનુચ્છેદ 23 અને 24. નેક્સ્ટ ચોથા નંબરનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, જે અનુચ્છેદ 25 થી શરૂ થાય અને અનુચ્છેદ 28 માં. આ તમારે એટલા માટે ગોખવાનું કે આ ડાયરેક્ટ પરીક્ષામાં પૂછાય અને કદાચ ક્યાંક પરીક્ષામાં એવું અઘરું પૂછાઈ જાય તમને કદાચ મગજમાંથી નીકળી ગયું હોય તો એટલીસ્ટ તમને ઓપ્શનમાં જોઈને જવાબ મળશે, તો તમને થોડીક ખબર હશે તો કયો અધિકાર છે અને ક્યાંથી શરૂ થાય ને ક્યાં પૂરો થાય. અસમાનતાનો અધિકાર ક્યાં શરૂ થાય? 14 થી 18. આ બીજા નંબરનો અધિકાર કયો અધિકાર છે? સ્વતંત્રતાનો અધિકાર ક્યાં શરૂ થાય? 19 થી 22. ત્રીજો અધિકાર કયો? શોષણ વિરુદ્ધનો અધિકાર, અનુચ્છેદ 23 અને 24. ચોથા નંબરનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, અનુચ્છેદ 25 થી 28. પાંચમા નંબરનો અધિકાર શૈક્ષણિક અને સાંસ્કૃતિક અધિકાર, શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોનો અધિકાર, આખું એવું લખ્યું છે, અનુચ્છેદ 29 અને 30. અને છેલ્લો અધિકાર બંધારણીય ઇલાજોનો અધિકાર, બંધારણીય ઇલાજોનો અધિકાર, અનુચ્છેદ 32. હવે બીજી એક વાત, મૂળભૂત અધિકાર આ ભારતના બંધારણમાં, આ બધી વાત આપણે શેની કરવી? ભારતના બંધારણ. તો અમુક અધિકારો એવા છે કે ભારતના અમુક, માન લો વિદેશી પણ ભારતમાં તો આવે, અમુક લોકો વિદેશમાંથી પણ ભારતમાં વસવાટ કરે, રાઈટ ને? તો બધા જ અધિકાર, મૂળભૂત અધિકાર એવા નથી કે બધાને દઈ દેવા. અમુક અધિકાર માત્ર ને માત્ર ભારતના લોકો માટે. પોલીસ કોન્સ્ટેબલની ભરતી પડે તો રશિયાથી કઈ કોઈ આયા એમ કે મારે એપ્લાય કરવું, હું દોડીશ જવાહર ગ્રાઉન્ડમાં સવારમાં 4 વાગે, લાંબી લાંબી ફલંગો ભરે, તમે 10 મિનિટમાં દોડો તો એ 5 પૂરું કરી નાખે. વેસ્ટ ઇન્ડિઝ ત્યાં હોય, હાલો આપણે ઉસેન બોલ્ટ નો ભય હોય ઉસેન બોલ્ટ નો ભય હોય તો 3 મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કરી નાખે. એવું 25 મિનિટનું ગ્રાઉન્ડ થવું જોઈએ, એની જગ્યાએ 13 મિનિટમાં બહાર આવતું હોય. અને મેં માર્ક આપ્યો હોય કે હોમસ હો, તો એ હોમસ હો લઈને બાકી આપણે પરીક્ષા જ નહીં દેવાની, સીધો નોકરી મળી જાય. પણ આવા ઓપ્શન છે નહીં. અમુક અધિકારો માત્ર કોને મળ્યા છે? ભારતના લોકો. માત્ર જે ભારતનો નાગરિક હોય એ જ આ અધિકારનો ઉપયોગ કરી શકે. એવા અધિકાર તમારે યાદ રાખવાના. હું લખું, સાંભળજો. માત્ર ભારતના નાગરિકો માટે, પરીક્ષામાં આ પૂછાય પ્રશ્ન, માત્ર ભારતના નાગરિકો માટે અમુક અધિકારો એવા છે જે માત્ર ભારતના નાગરિકોનો જ આપેલા છે. એમાંનો પહેલો અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 19, અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30. આ અધિકાર માત્ર ને માત્ર ભારતના લોકો માટે. અનુચ્છેદ 16 માં જ નોકરીની સમાનતા છે, રાઈટ ને? અનુચ્છેદ 16 માં શું લખ્યું છે? જાહેર નોકરીમાં સમાનતા, નોકરીની બાબતમાં સમાનતા. નોકરી આવી મતલબ ગવર્મેન્ટ નોકરી, રાઈટ ને? અનુચ્છેદ 16 એટલે શું? ગવર્મેન્ટ નોકરી. તો માન લો આ અધિકાર માન લો કે કદાચ ભારતના નાગરિકોની જગ્યાએ વિદેશના નાગરિકો માટે પણ હોત તો આવત ને યુક્રેન થી એપ્લાય કરવા કે ઈરાન ઇઝરાયલ વચ્ચે યુદ્ધ થાય, હાલો અત્યારે આયા નો રહેવાય, ક્યાં હોવી જોઈએ? ભારત. ભરતી ચાલુ હોય ગ્રુપ ડી ની કોન્સ્ટેબલ ફોર્મ ભરાઈ ગઈ, ગ્રુપ ડી માં જઈશું. આવું થઈ શકે? એપ્લાય થઈ શકે ના? માની લો કે કોઈ વ્યક્તિ ભારતનો હોય, બસ અને યુનાઇટેડ આરબ એમિરેટ્સમાં રહેતો હોય, ભારતની નાગરિકતા ધરાવતો હોય, અમે ખાલી અહીંયા યુએઈ માં કામ કરવા જ ગયો હોય, ઓકે, એ વ્યક્તિ ભરતીમાં એપ્લાય કરી શકે? હા કે ના? કરી શકે નહીં? તો એ માત્ર ભારતનો નાગરિક જ છે, યુએઈ માં તો કામ ધંધો ગોતવા ગયો, પણ અહીંયા જ્યાં પછી ખબર પડી આની કરતા રેલવે પાટા ઉપર ચાલુ સારું તો એ મને 50,000 રૂપિયા કમાય કે 40,000 રૂપિયા પગાર આવો સીધો, અને એ ઘરના ઘરે પાછા ઓલા તો અબુધાબીમાં પાછા આવશું ને ભગવાન જાણે. ઇઝરાયલ વાળા અહીંયા ગમે ત્યારે ઇઝરાયલ ને ઈરાન વાળા, કા ઈરાન વાળા ગમે મિસાઇલ છોડે હાલ આ મગજમારી ચાલે. ઈરાન યુએઈ ઉપર હુમલો કર્યો અને એવું કીધું કે અમે બુર્જ ખલીફાને ઉડાડી દઈશું, એવું કીધું ને અબુધાબીમાં, દુબઈમાં બુર્જ ખલીફાને અમે ઉડાડી દઈશું, એવું ઈરાને કીધું. અને યુએઈ માં હુમલો શરૂ કર્યો તો ભારત વાળાને એમ થયું કે ભાઈ ભારતના લોકો બહુ બધા ક્યાં રહે? યુએઈ માં. તો એના ગમે એમ કરીને ક્યાં લઈ આવવાના? આવે પાછા લાવવા માટે સંકલ્પ કર્યો આપણે, એક એનો સંકલ્પ, ઓપરેશન સંકલ્પ, આવું ચલાવ્યું આપણે. ભારત સરકારે ઓપરેશન સંકલ્પ ચલાવીને એવું નક્કી કર્યું કે આપણા લોકો જે યુએઈ માં ફસાણા અને ઈરાન વાળા અહીંયા હેરાન ન કરે અને હુમલા કરે, એ પહેલા ભારતના લોકો યુએઈ માંથી ક્યાં આવતા રહે?
ભારત. એના માટે એક સરકારે ઓપરેશન ચલાવ્યું, ઓપરેશન સંકલ્પ. આ ગઈકાલે પરમ દિવસે હતું, કદાચ મને એક્ઝેક્ટ યાદ નથી, પણ મેં ક્યાંક કરંટમાં વાંચ્યું હતું આવું. તમે આવું નવું ક્યાંક વાંચતા રહેજો, ન વાંચ્યું તો આજ લખી કાલ ક્યાં વાંચજો. ઓપરેશન કયું આ? એ કે ઓપરેશન પથરી. પથરીનું ઓપરેશન. કાલ મારા પપ્પાએ કરેલું એપેન્ડિક્સનું ઓપરેશન. આ એ ઓપરેશન નથી, હા, આ ઓપરેશન સંકલ્પ. નરેન્દ્રભાઈ મોદી તાત્કાલિક બેઠક બોલાવી અને કીધું કે ભાઈ જે લોકો યુએઈ માં છે અને ભારતના છે, યુએઈ માં રહેતા એવા ને, એટલે એવું નથી કહેતો હું યુએઈ માં રહેતા હોય ને યુએઈ ના લોકો તમને હેરાન તમે હાલો. એવું નથી. એ આવત મેં કીધું કોન્સ્ટેબલની ભરતીમાં ફોર્મ ભરે, ફોર્મની સંખ્યા 1,43,00,000. ગ્રાઉન્ડ 2 વર્ષ સુધી હાલે. પરીક્ષા આવો ત્યાં સુધી તમારી ઉંમર 35-34 વર્ષ થઈ ગયો હોય. તમને તમારો દોડો તમે 3 રાઉન્ડ દોડો કે હવે આપણું પૂરું થાય. 22મા વર્ષે ફોર્મ ભર્યું હોય તો 28 વર્ષે વારો આવો ગ્રાઉન્ડ. આવું થતું નથી ને. આ માત્ર એવા લોકો જ લાવવાના અહીંથી ક્યાં લઈ જવાના છે? ભારત. કે જે ભારતના નાગરિક હોય અને ક્યાં રહેતા હોય? યુએઈ માં. અને કયા ઓપરેશન થી આપણે એને ભારત લાવશું? ઓપરેશન સંકલ્પ. આ તમે યાદ રાખજો, ઓપરેશન સંકલ્પ. આવું એક ઓપરેશન ચલાવશું અને યુએઈ માં ભારતીય લોકો જે રે એ લોકોને આપણે યુએઈ માંથી ક્યાં લઈ આવશું? ભારતમાં. ઓપરેશન સંકલ્પ. બસ મૂળ વાત હું તમને એવું સમજવા માંગુ કે આ 5 ઓપ્શન એવા છે: અનુચ્છેદ 15, અનુચ્છેદ 16, અનુચ્છેદ 19, અનુચ્છેદ 29 અને અનુચ્છેદ 30. આ 5 અનુચ્છેદ માત્ર ને માત્ર કોના માટે બન્યા છે? ભારતના. તો આની સિવાયના તમામ અધિકાર કોના માટે છે? બધા માટે. એવું ખ્યાલ વિદેશ માટે એવું ન બોલતા પાછા. અહીંયા બોલશું આપણે બે ભેગું. ભારત ઓબ્લિક વિદેશી નાગરિક. હું લખતો નથી, લખવું જરૂરી છે? લખું, નવરો જ છું. 14 તમને આમાં દેખાય ને, આમાં જે બાકી રહી ગયો એટલે બોલવા નહીં આવે. 17 અનુચ્છેદ 18 આ નથી ને, એનું એ બોલવાના. અનુચ્છેદ 20, અનુચ્છેદ 21, ખાલી 21 પહેલા, પછી અનુચ્છેદ 21A અથવા ગુજરાતીમાં ક, અનુચ્છેદ 22, અનુચ્છેદ 23, અનુચ્છેદ 24 આ હું જોઈ લો પાછા. અનુચ્છેદ 25 થી લઈને લખી નાખું. હા, એમ સીધું લખી નાખું. 28. અને અહીંયા શું નથી? અનુચ્છેદ 32 નથી ને આમાં. એટલે આ બાજુનો ભાગ એવો હોય છે માત્ર ભારતના લોકો માટે જ છે ને આ બાજુનો ભાગ ભારતના પ્લસ વિદેશ. એટલે હું તમને એવું કહું કે માની લેવું કે કોઈ બાંગ્લાદેશમાંથી 10 વર્ષના નાના છોકરા લઈ આવો ને ભારતમાં તારી હોટલમાં કામ કરાવી શકાય તો ના, તો એની પાસે ઓપ્શન છે. એ એમ કહે કે ભાઈ ના, 23 અને 24માં શોષણ વિરુદ્ધનો અધિકાર છે. 24માં લખ્યું બાળ મજૂરી ઉપર પ્રતિબંધ. તો તમે ભલે બાંગ્લાદેશ થી લઈ આવ્યો હોય તો એ ઓપ્શન એની પાસે છે. એની પાસે તમે કામ કરી શકતા નથી. અરે માન લો આ ઓપ્શન અહીંયા હોત આ બાજુના ભાગમાં તો શું થાત ખબર? ભારતમાં જે લોકો રહેતા હોય ભારતના નાગરિકો હોય એ છોકરા 14 વર્ષથી નાની ઉંમર ના હોય એને તમે કામ ન કરે. પણ માન લો કોઈક નહીં કે આપણે ના કામ તો કરાવવું છે હોટલમાં, ગમે એમ છોકરા નાના એવા જ લાવવા કે 2 પાર્લેના પેકેટ આપી એટલે આખો દી કામ કરે. બીજું કઈ માંગે જ નહીં. સાંજે જરૂર પડે તો એકાદું જેસીબી લઈ દઉં, નાનું રમકડાનું. અરે મારા તો આ ઓપ્શન થી માની લો તમે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, શ્રીલંકામાંથી છોકરા લઈ આવો 10 વર્ષના 18 વર્ષના અને ત્યાંની હોટલ પર કામ કરાવો તો એ વાત વ્યાજબી છે ના? એ ભલે વિદેશી હોય છતાં એની પાસે અધિકાર તો છે જ. હાજર નથી કરાય 23-24 તો એ બાળ મજૂરી ઉપર પ્રતિબંધ એના માટે લાગવું પડે. બોલું સમજો ને? એટલે અમુક અધિકારો માત્ર કોના માટે? ભારતના લોકો માટે. અને અમુક અધિકારો ભારત પ્લસ વિદેશના. જેમ ભારત વાળા ગમે હરવા ફરવા જઈએ કે વિદેશ વાળા હરવા ફરવા ગમે આવી શકે ને, ભલે એની થોડી પ્રોસિજર થોડીક અલગ હોય, વિઝા લેવાના તેની બધી પ્રોસિજર હોય, પણ એ ભારત વાળો કોઈ વ્યક્તિ અહીં મધ્યપ્રદેશમાં જાય ફરવા તો વિદેશમાંથી કોઈ વ્યક્તિ ભોપાલમાં ફરવા ન આવી શકે? હા, આવી શકે. ઓપ્શન છે કયો? 20-21 આ ઓપ્શન છે ને ભાઈ. પણ આ ભારતમાં અનુચ્છેદ 19માં એવું લખ્યું તમે ગમે ત્યાં હરીફરી શકો, ગમે ત્યાં હરીફરી શકો. હા ને, ગમે ત્યાં વસવાટ કરી શકો, ગમે તે ધંધો બિઝનેસ કરી શકો. આવું ક્યાં લખ્યું હોય? અનુચ્છેદ
19માં. ઓકે, અમે 19 ક્યાં જુઓ તો માત્ર ભારતવાળા માટે જ છે ને, માત્ર ભારતવાળા માટે જ છે ને. તો વિદેશથી કોઈ વ્યક્તિને અહીંયા આવું મન ફાવતર આવતો રહી એની એમ થાય કાલ અમદાવાદ જવું વાઇબ્રન્ટ સમિટમાં તો આવતું રહે, આવા દેવાય ને એમણે ના, એની માટે પ્રોસિજર કરવી પડે ને, કરવી પડે ને. પણ તમારે અહીંથી માની લો કે દિલ્હી જવું હોય તો કોઈને કહીને જવું પડે કે હા હું ભાવેશ વાઘેલા રાજ્યપાલને જાણ કરું તો ગુજરાત મૂકીને ક્યાં જવું? દિલ્હી. ફાવી જાય તો રોકાઈશ, નહીં ફાવો તો પાછું આવીશ. આવું લખીને જવું પડે કોઈને? મારે બાપાને ખાલી એક કહેવું પડે પણ અમુક કહેવાય બાપાને ન કહે તો જઈએ કઈ ઓપ્શન છે. હા, એવું જરૂર બાપાને કહીને જવું, બાપાને ન કહે વયા જાય હમણાં, રાઈટ. એટલે કહેવાનો મતલબ વિદેશથી કોઈ વ્યક્તિ આવે તો એની સરકારને કહીને આવવાનું, આપણી સરકારને કહેવાનું, પછી ભારતમાં આવવાનું, રાઈટ ને. અને માની લો કે ઓપ્શન ન હોય તો તમે વિચારો ચાઇનાથી માણસો પાણીપુરી વેચવા ભારતમાં આવે એટલે ચાઇનાની પાણીપુરી લાઈન લાગી હોય, ચાઇનીઝ મંચુરિયન આવે ચાઇનીઝ પાણીપુરી છે એવું થાત નહીં. પણ એવું થઈ શકે ચાઇનાથી કોઈ પાણીપુરી વેચવા એવી કે ના, અનુચ્છેદ 19 ના પાડે તમે ભારતમાં ધંધો કરી શકો નહીં. તમારે અમને પૂછવાનું, અમને એમ લાગે ના બરાબર અમે ખાઈશું પેલા ચેક કરશું તમે ડુંગળી નાખીએ બીજું શું નાખ્યું પાણીપુરીમાં? ડબ્બો હોય, શું હોય? બન્યા પછી નથી નાખતા ઉપર હંચડ એ નાખ્યું હોય ચેક કરશું, વધારે ઓછું આ બધું જોઈશું, બટેકા જોઈશું, આજના એ કે 3-4 દી પહેલા ના એટલે આ બધા ઓપ્શન જોઈશું અને પછી તમને આ પાડશું. પણ આ તમે મન ફાવે ભારતમાં ધંધો કરી શકતા નથી. વિધાઉટ ગવર્મેન્ટની પરમિશન તમે અહીંયા કઈ કરી શકશો નહીં. કોઈ માની લો કોઈ ઉત્તર પ્રદેશ થી ગુજરાતમાં આવીને પાણીપુરી વેચે તો એને સરકારને કેવું પડશે કે હું પાણીપુરી વેચું? સરકાર એમ કે હા તો જ વેચાય? ના, એવું નથી. એ આવીને સીધો શરૂ પડી જાય અને તમે સીધા જ શરૂ પડી જાઓ 20ની 1 પણ કહેવાનો મતલબ ભાઈ બસ હસવાની વાત છે, એવું નથી કહેતો. પણ આ એવો ઓપ્શન છે જે માત્ર કોના લોકો માટે? ઓનલી ફોર ઇન્ડિયન્સ. આ એવા લોકો માટે જે ભારત પ્લસ બીજા લોકો માટે પણ છે. અહીંયા વ્યક્તિ આવે તો 20 અને 21માં હું લખ્યું ખબર? ખાલી એમણે કહો જીવન જીવવાની સ્વતંત્રતા. તો વિદેશ ત્યાં આવતી મારી ન નખાય. હા, માની લો તમે અમેરિકા કોઈ વ્યક્તિને મારી નાખો અને પછી તમે એમ કહો કે આ 21માં આનું ખૂન કરી નાખો થોડી મને સજા મળે, આ તો વિદેશથી આવ્યો. ના, એનું ખૂન કરી નાખો તો એનો જીવન અધિકાર તો એને હે ને, તમને એના વિરુદ્ધ ફાંસી થાય. તમે એમ કહો ના ભારતના લોકોનો મારું તો ફાંસી થાય એવું નહીં. કોઈ અમેરિકાથી આવે તમે મારી નાખો તો ફાંસી તો થાય. આ 23-24 અહીંયા બાર મજૂરી મેં તમે કીધું કોઈ વ્યક્તિ અમેરિકાથી અહીંયા મારો નાનો છોકરો લઈને આવે અને ક્યાંક ખોય પછી તમે ધંધો લગાડી દો એ વાત વ્યાજબી નથી ને. એની પાસે ઓપ્શન છે, તમે એની પાસે બિઝનેસમાં ઇન્વોલ્વ કરી શકતા નહીં. પણ અમુક કેસ એક્સેપ્શનલ છે, જેમ કે આ 24માં ઉદાહરણ તરીકે તમે તમારી બાપાની દુકાન બેઠા હોય, તમે તમારી બાપાની દુકાન બેઠા, માનો તમારે કરિયાણાની દુકાન છે અને તમે એ દુકાને બેઠા હો, તમારી ઉંમર માની લો 9 વર્ષ 10 વર્ષ છે અને તમે અહીંયા દૂધની થેલી કાઢીને આપો લાઈને ગોલ્ડ તાજા ટી સ્પેશિયલ આ બધું માંગે તો તમે ફ્રીજમાં કાઢીને ઉભા થઈને આવો, માની લો કોઈ જોઈ જાય કે આ તો 10 વર્ષનો છોકરો બાર મજૂરી કરે, ઇઝ નોટ બાર મજૂરી. એને બાપાને પેઢી ઉપર બેઠો, એને બાર મજૂરી કહેવાય નહીં. અહીંયા તમે એને વેતન દેવાનું હોય, તમે બાપા એમ કે છે હા તો ખીચડીને શાક દઈશ, દૂધની ઠેલી આપી એ ઓપ્શન છે નહીં. એને બાપાનો ધંધો હોય, પેઢી કહેવાય, એટલે અહીંયા એ બાર મજૂરીમાં આવતું નથી. એટલે કોઈ વ્યક્તિના ઘરનું જે બિઝનેસ હોય એમાં ઇન્વોલ્વ થાય અને ભલે પછી એની ઉંમર 12 વર્ષની હોય કે 2 વર્ષની હોય કે 3 વર્ષની હોય, એને બાર મજૂરી ગણવામાં આવતી નથી. એટલે અમુક એક્સેપ્શનલ કેસ અહીંયા છે તો એને બાર મજૂરી ગણવામાં આવશે નહીં. જ્યાં તમને વેતન આપવામાં આવે, તમને વેતન આપવામાં આવે, વેતન મળે, એ બાર મજૂરીમાં આવશે. તમને કોઈ એમ કે હાલ અહીંયા કામ કરજે, તને 50 રૂપિયા આપીશ, 100 રૂપિયા 200 રૂપિયા આપીશ, તો એને વેતન કહેવાય. એ કેસમાં એ બાર મજૂરી કહેવાય. પણ તમારા ઘરે તમે તમારા મમ્મી પપ્પાના કામમાં મદદ કરો, બિઝનેસમાં મદદ કરો, તો એ બાર મજૂરી કહેવામાં આવતી નથી. કારણ કે એના માટે તમને તમારા પપ્પા વેતન આપતા નથી. હા, એ વાત જુદી, તમે લલચાવે ઘડીક 2-10 રૂપિયા આપીશ પણ એ વાત જુદી, એને કઈ સરકારના કાયદાને કઈ લેવા દેવા, એ એક સમજૂતીની વાત છે કે 10 રૂપિયા આપીશ, અડધી કલાક 15 મિનિટ તું દે. બોલ, સમજો ને તમે?
કરી જ શકાય ને. અરે સિમ્પલ ઉદાહરણ ચલો હાલો, આપણે નાગરિકતા ભણ્યા? હા કે ના? તમે એવી રીતે બોલો જયારે અહીંયા 12મું હોય કોક થોડોક અવાજ થાય તો કે એમ થાય છે કે આપણે અહીંયા દાંત કાઢે. બેસણામાં આવ્યો, જાનમાં આવ્યો. અનુચ્છેદ 5 થી 11 ભણ્યા આપણે. ઓકે, નાગરિકતા એમાં સૌથી છેલ્લો ટોપિક કયો ભણ્યા હતા આપણે? તમે કહો. 1 મિનિટ. નાગરિકતા સૌથી છેલ્લો ટોપિક શું ભણ્યા આપણે? છેલ્લે પૂરું ક્યારે કર્યું નાગરિકતા? હા, CA બરાબર છે. ઓકે, પછી બોલો, આગળ બોલો. બીજું શું હતું? ખાલી આટલું કરો. આની સિવાય બીજું શું હતું? NRC ને? ઓકે, ચલો કઈ વાંધો નહીં. આ શું? કયા લોકો? મુસ્લિમ. ઓકે, ચલો વાત સમજી ગયા ને તમે? આ CA આપણને શું સમજાવે? CA માં આપણે એવું કીધું કે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન આ 3 દેશમાંથી આવેલા 6 ધર્મના લોકો એક્સેપ્ટ મુસ્લિમ, રાઈટ ને? એક્સેપ્ટ મુસ્લિમ, એને અમે ભારતની નાગરિકતા આપશું જો આ લોકો 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવી અને ભારતમાં 5 વર્ષ રહ્યા હોય તો આ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ 2019 અંતર્ગત અમે એને નાગરિકતા આપશું. ઓકે, તો શા માટે મુસ્લિમને સ્કીપ કર્યો? શા માટે તમે મુસ્લિમને સ્કીપ કરો? નો કરવો જોઈએ ને. તો કેમ કર્યો? ઓપ્શન 15 છે તમારી પાસે. અનુચ્છેદ 15 માત્ર કયા લોકો માટે? હા, તો ભારત પર નક્કી કરીએ કે અહીંયા ભાઈ આ ધર્મને આપણે આ ધર્મ અરે ભારતના લોકો હોય એ માટે જ લાગુ પડે. આ તમે આવો કયા દેશથી આવો? તમે બધા કયા દેશથી આવો? તમે બધા કહો બાંગ્લાદેશથી રોહિંગ્યા તમે બધા ભારત દેશના હો ને? ઓકે, આ CAA માં જે લોકો નાગરિકતા આપવાની ક્યાંથી આવવાના હતા? પાકિસ્તાન, પછી અફઘાનિસ્તાન. ઓકે, એને શું કહેવાય? તો એને ઓપ્શન આપણે આપ્યો નહીં. જો માન લો 15 આયા હોત તો ઓપ્શન આપી શકાય ને? પણ આપણે એને ઓપ્શન આપ્યો ને આપણે મુસ્લિમોનો બાકાત રાખ્યા એમાંથી. બાકીના 6 ધર્મ કીધું આપણે, જૈન, પારસી, ખ્રિસ્તી, તમે બધા આવો, અમને વાંધો નથી, પણ મુસ્લિમને અમે એક્સેપ્ટ કરશું નહીં. તો આ જે અનુચ્છેદ 15 ના આધારે જ CA નક્કી થયું. CA માં જ આપણે એ ધર્મનો બાકાત રાખ્યો. જો એ અનુચ્છેદ 15 ઓલી બાજુના ભાગમાં હોત તો એવું કરી શકાય નહીં. તો કમ્પલસરી ગમે એ ધર્મ હોય તમે આવો, તમને વાંધો નથી. પણ અનુચ્છેદ 15 આપણને સમજાવે વિદેશી લોકો માટે લાગુ પડતો નથી. ક્લિયર? ઓકે, ચાલો 10 મિનિટની વાર રહી. આપણે ઘણું બાકી હજી તૈયાર. આ બધું ફરીથી બોલો જરૂર ખરી કઈ? હે તમે બધું લખી લેવો ને? અરે હે PDF આપી છે. હા, વિડીયો તો આપે છે તમને. હવે હું જોઈએ તમારે PDF નું જરૂર? સીધો સ્ક્રીનશોટ લઈ લેવાનો વિડીયો ચાલુ હોય ત્યારે, એટલે PDF. શેમાં? એપ્લિકેશનમાં સ્ટ્રીક રાખ્યા? પૈસા દઈને લેવાની હતી? 11 રૂપિયા. 11 શું ઘોડા ગાડીમાં આવો? પેલા એવું હાલતું ખબર? ઓલી સાયલાથી આવું હાલતી એક ગાડી, ત્રંબક ટોલી એવું કદાચ કહેતા. સાયલાથી આવતું ને, સાયલાથી સુરનગર ભડોળ વચ્ચે હાલતી કદાચ ત્રંબક ટોલી. સિંગલ લાઈન, આમ ટ્રેન જેવું જ હોય પણ સિંગલ લાઈન જેવું. અત્યારે કેમ મીટર ગેજ, બ્રોડ ગેજ ને બધું આવે ને, એવું પેલા એક ટ્રોલી હાલતી. એ 2.5 રૂપિયા લઈ જતી સાયલા. મને એવું યાદ છે. વઢવાણથી બેન સાયલા જાઓ એટલે 2.5 રૂપિયા કે 2 રૂપિયા ભાડું હતું. ત્રંબક ભાઈ શરૂ કર્યું નામ પડ્યું ત્રંબક ટ્રોલી, એવું નામ પડ્યું. તમે નો જોયું? મેં નથી જોયું, મેં તો સાંભળ્યું આવું. હા,
આ 50-60 વર્ષ 20 વર્ષ પહેલાની વાત કરું, ત્યારે તમારા બાપાનો જન્મ કદાચ નહીં હોય, મારા બાપાનો જન્મ નહીં હોય, એ વખતની વાત. ચલો આવો. અનુચ્છેદમાં આપણે એક એક લાઈન પેલા લખી નાખી. હાજે તમે આવો ત્યારે તમે અનુચ્છેદ ગોખીને આવજો એટલીસ્ટ. હાજે બંધારણ ભણશું નહીં, ચિંતા નો. હાજે ભણશું રિઝનિંગ આપણે, ઘડિયાળું આપણે આગળ ચલાવશું. ખાલી હું તમને પૂછી એટલા માટે તમે બધા બેઠા હો તો એટલીસ્ટ તમે ઘરેથી વાંચીને આવો તો મને એમ થાય કે ના હું બરાબર કામ કરું અને તમે અહીંયા આવીને બરાબર કામ કરો. મને એમ થાય હું ખોટો હોઉં, તમને એમ થાય હું ખોટો હોઉં, એવું થવું જોઈએ નહીં. એટલે એટલીસ્ટ વાંચજો. અનુચ્છેદ 12 માં લખ્યું રાજ્યની વ્યાખ્યા. અત્યારે તમે કાંઈ પૂછતા નહીં મને કે આમાં શું આવો શું ન આવો આ તે, એમાં આપણે કાંઈ પડશું નહીં અત્યારે. અત્યારે જસ્ટ હું તમને માત્ર અનુચ્છેદ લખાવું, અનુચ્છેદ તમારે યાદ રાખવાના, તમારે આજે યાદ રાખીને આવવાનું હોય. અનુચ્છેદ 12 એટલે શું? તો રાજ્યની વ્યાખ્યા. રાજ્ય કોને કહેવાય એવું ક્યાં લખ્યું? અનુચ્છેદ 12 માં. હવે કોને કહેવાય, શું કામ કહેવાય, કેમ કહેવાય, એમાં અત્યારે આપણે પડશું નહીં. અનુચ્છેદ 13 મૂળભૂત અધિકાર સાથે સંલગ્ન કાયદા. આમ આખું એવું લખો તો કાયદામાં ઘટાડો એવો શબ્દ અહીંયા. હા, મૂળભૂત અધિકાર સાથે સંલગ્ન હોય તેવા કાયદામાં ઘટાડા બાબત. મૂળભૂત અધિકાર સાથે સંલગ્ન હોય તેવા કાયદામાં ઘટાડા બાબત, એવું અનુચ્છેદ 13 માં લખ્યું હોય. નોર્મલ સિમ્પલ તમને ઓપ્શનમાં જવાબ મળી જાય અને તમે એક જ શબ્દ બોલો હું સમજી જાઉં એટલું તમારે યાદ રાખવાનું હોય. હું એટલું બધું અનુચ્છેદ 12 માત્ર તમારે શું મગજ ફિટ થવું જોઈએ, ખાલી રાજ્ય તમે બોલો તમે સમજી જાવ છો. હા, તમારે વ્યાખ્યા જ બોલવાના. હા, એટલી ખાલી તમને ખબર હોવી જોઈએ. એટલું હું પૂછીશ ને એટલો તમારે જવાબ આપવાનો. અનુચ્છેદ 13 એવા કાયદાઓ જે મૂળભૂત અધિકારમાં ઘટાડો કરે, એવા કાયદાઓ જે મૂળભૂત અધિકારમાં ઘટાડો કરે, એ દરેક બાબત શેમાં છે? અનુચ્છેદ 13. ટૂંકમાં આ બાબત સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલી, યાદ રાખજો. એવું શું કામ? એ વાત કરી. મૂળભૂત અધિકારનું રક્ષણ કોણ કરે એવું પરીક્ષામાં પૂછાય. યાદ રાખજો, ભારતની સુપ્રીમ કોર્ટ. ભારતમાં મૂળભૂત અધિકારના સંરક્ષક અથવા રક્ષણ કોણ કરે? તો ભારતની સુપ્રીમ કોર્ટ. અરે આજ તમને અધિકાર અમુક આપ્યા અને કાલ કોઈ સરકારને એમ થાય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સવારમાં ઉઠીને વહેલા સપનું આવે તો ભાઈ આ અધિકાર બરાબર નથી, કાઢો. ઓછો કર્યો કહેવાય ને, એ ઓછો થઈ જાય ના, એ ઓછો કરી શકાતો નથી. કોણ ના પાડશે? સુપ્રીમ કોર્ટ. કે છે ભાઈ તું કેમ નહીં, હા અમે કેવી. અમે એટલે કોણ? સૌથી શ્રેષ્ઠ મૂળભૂત અધિકારની બાબતોમાં સૌથી શ્રેષ્ઠ કોણ હે? સુપ્રીમ કોર્ટ. કઈ પણ પ્રશ્ન ઉભો થાય તેનું સોલ્યુશન માત્ર કોણ કરશે? સુપ્રીમ કોર્ટ. અને સૌથી છેલ્લે માન્યતા પણ કોની માનવામાં આવશે? સુપ્રીમ કોર્ટ જેમ કે માની લેવાનું હોય. એટલે આપણા મૂળભૂત અધિકારનું રક્ષણ કોણ કરે? સુપ્રીમ. જો આ નો હોત તો મેં કીધું સરકાર મન ફાવે ત્યારે ઘટાડો વધારો કરે, પણ ના એવું નથી કરી શકતી. સુપ્રીમ કોર્ટ બેઠી કે ભાઈ ઉભા રહો, અમે પૂછો, અમને પૂછો, અમે કે એમ, તમે કહો એમ નહીં. એટલે મૂળભૂત અધિકારનું રક્ષણ કોણ કરે એવું પરીક્ષા પૂછે નોર્મલી, તો યાદ રાખજો સુપ્રીમ કોર્ટ. અનુચ્છેદ 14 કાયદાનું સમાન રક્ષણ અને એક સમાન કાયદો. બધા માટે એક સરખો કાયદો રાખવાનો, એક સમાન કાયદો. અનુચ્છેદ 15 અનુચ્છેદ 14 આપણને એવું સમજાવે કાયદાનું સમાન રક્ષણ અને એક સમાન કાયદો. અનુચ્છેદ 15 ધર્મ, જાતિ, લિંગ, ભાષા, જે તમને ઠીક લાગે બધું ના આધારે ભેદભાવ કરી શકાશે
નહીં. ભેદભાવ પર પ્રતિબંધ. આ બધું ડીપમાં પછી આપણે વાત કરશું. હો, 1.5-2 કલાક પછી બગડશે આપણી બધામાં, કદાચ વધારે ટાઈમે બગડે, કારણ કે આ બહુ બધું ડીપમાં છે, પણ અત્યારે આપણે ડીપમાં જતા નથી. અનુચ્છેદ 16, જાહેર નોકરીની બાબતમાં સમાનતા. જાહેર નોકરીની બાબતમાં સમાનતા. જનરલી આ લોકો પરીક્ષામાં પ્રશ્ન 14 થી વધારે પૂછે. હા, 12 અને 13 બહુ પરીક્ષામાં પૂછતા નથી આ લોકો, પણ ક્યાં શરૂઆત કરી લોકો? 14 થી. 14, 15, 16. અનુચ્છેદ 17, અસ્પૃશ્યતાની નાબૂદી. નાબૂદી. અનુચ્છેદ 18, ઇલકાબ તો ખિતાબ. નાબૂદી. અનુચ્છેદ 19, શું લખવું? અનુચ્છેદ 19 માં ખરેખર હું લખું? એક લાઈનમાં ઓળખમાં શું બોલવું? તો એ તો 21 મહિનો આવ, 22 મહિનો આવ, 19 માં શું બોલવું? ખાલી વાણી જ આવશે એમાં? હા, વિચાર અને વાણી સ્વતંત્રતા શેમાં? ખાલી 19 માં. 19 માં એવું કઈ લખ્યું નથી. 19 નો પાઠ પાડ્યા એટલા મગજમારી થઈ. 19 1 અથવા આના અમુક લોકો 19 ક કે, બેમાં જે ઠીક લાગે. 19 1 અથવા 19 ક, એમાં હું લખું વિચાર અને વાણી ઓબ્લિક અભિવ્યક્તિ ની સ્વતંત્રતા. વિચાર અને વાણી ઓબ્લિક અભિવ્યક્તિની સ્વતંત્રતા. એક મિનિટ. હલો, ક્યાંથી? હા, બોલો બોલો બોલો. હમ, તો હું પૂછીશ, મેડમ મારે વાત કરીશું. હાલો ને. હા, અમારે પ્લાન નથી, અમે તો બહારથી ભરાઈ. કાંઈ વાંધો નહીં. હાલો ને, ઓક્સિજન સિલિન્ડર જ છે ને. હા, તો કાંઈ વાંધો નહીં. હાલો, મેડમ મારે વાત કરી લઈશ. હાલો ને, કાલ તો રજા, પરમ દિવસે વાત કરી લઈશું. એટલે તમારી પાસે છે જ, બહારથી ભરાઈ, પણ તો છતાં હું મેડમ પૂછી લઈશ ગુરુવારે. એટલા બધા? અમારી પાસે ઓલરેડી 6 તો 8 તમારી પાસે છે લગભગ. કઈ હાલો પૂછી લઈશ. હાલો મેડમ વાત કરી લઈશ. એ હા. ચલો, નંબર 2 ખ. 19 ક કયો, 19 ખ કયો, 19 1 કયો, 19 2 કયો, જે કયો ફેર પડતો નથી. ઓકે, શાંતિપૂર્ણ અને શસ્ત્રો વગેરે ભેગા થવાનું, શસ્ત્રો વગર એકઠા થવાની સ્વતંત્રતા. યાદ કેવી રીતે રાખો, શું કરો, એ બધી પછી વાત કરશું. હો, લખી લેવાનો પ્રયત્ન કરો. અહીંયા ગ, સંઘ બનાવવાનો અથવા સહકારી મંડળી. અહીંયા 4 એટલે ખ. અહીંયા શું આવશે? 5 એટલે ઘ. 6 એટલે ઘર. 7 એટલે ઘર. 8 એટલે ઘર. 9 એટલે ઘર. 10 એટલે ઘર. 11 એટલે ઘર. 12 એટલે ઘર. 13 એટલે ઘર. 14 એટલે ઘર. 15 એટલે ઘર. 16 એટલે ઘર. 17 એટલે ઘર. 18 એટલે ઘર. 19 એટલે ઘર. 20 એટલે ઘર. 21 એટલે ઘર. 22 એટલે ઘર. 23 એટલે ઘર. 24 એટલે ઘર. 25 એટલે ઘર. 26 એટલે ઘર. 27 એટલે ઘર. 28 એટલે ઘર. 29 એટલે ઘર. 30 એટલે ઘર. 31 એટલે ઘર. 32 એટલે ઘર. 33 એટલે ઘર. 34 એટલે ઘર. 35 એટલે ઘર. 36 એટલે ઘર. 37 એટલે ઘર. 38 એટલે ઘર. 39 એટલે ઘર. 40 એટલે ઘર. 41 એટલે ઘર. 42 એટલે ઘર. 43 એટલે ઘર. 44 એટલે ઘર. 45 એટલે ઘર. 46 એટલે ઘર. 47 એટલે ઘર. 48 એટલે ઘર. 49 એટલે ઘર. 50 એટલે ઘર. 51 એટલે ઘર. 52 એટલે ઘર. 53 એટલે ઘર. 54 એટલે ઘર. 55 એટલે ઘર. 56 એટલે ઘર. 57 એટલે ઘર. 58 એટલે ઘ
જોરથી હરવા ફરવાની સ્વતંત્રતા. ગમે ત્યાં તમે ભારતમાં હરીફરી શકશો. અહીંયા 5, અહીંયા 6. ઓકે, હવે અહીંયા ગમે ત્યાં હરીફરી શકો, ગમે ત્યાં તમે સ્થાયી થઈ શકશો, એટલે વસવાટની સ્વતંત્રતા. વસવાટ એટલે સ્થાયી જ કહેવાય ને, સ્વતંત્રતા. ઓકે, અહીંયા 6 અને અહીંયા શું આવશે 6, પણ અહીંયા હતું શું, મિલકત, એ નીકળી ગયું. હા, મિલકતની સ્વતંત્રતા. પણ તમે બધા જાણો જ છો એમ, આપણે ઓલો અધિકાર કાઢ્યો નહીં મિલકતનો, તો અહીંથી આ નીકળી જાય છે, એટલે આને કાઢી નાખશું આપણે. આ ખરેખર અત્યારે હાલ છે નહીં, એટલે ડાયરેક્ટ 6 પછી શું આવશે સીધું, હવે 5 પછી 7, 6 નીકળી ગયો, અને 6 પછી શું આવશે અહીંયા જ. ઓકે, શું બોલશો, ગમે તે બિઝનેસ કરી શકશો. વ્યવસાયની સ્વતંત્રતા કહેવાય. વ્યવસાયની સ્વતંત્રતા. વ્યવસાયની તમારે નોર્મલી સિમ્પલ આવું યાદ રાખવાનું, ખાલી વ્યવસાય, વસવાટ, તમારું બધું સ્વતંત્ર એવું યાદ નથી. અધિકાર જ કયો છે, સ્વતંત્રનો અધિકાર. તો પાછળ ભાઈ સ્વતંત્રતા સ્વતંત્રતા એવું લખવું બોલવું જરૂરી નથી. વ્યવસાય, મિલકત નીકળી ગયું, વસવાટ, ગમે આવું જવું, રાઈટ ને. સંઘ એટલે શું, ભેગા થઈને કઈક બનાવવું. શું બનાવશો, અહીંયા પેલા જુઓ, પેલા સૌથી પેલા શું હોય, તમે ગમે તે બોલી શકશો. ગમે તે બોલી શકશો. અભિવ્યક્તિ એટલે એક્ટિંગ. ગમે તે તમે એક્ટિંગ કરી શકશો, તમને કોઈ રોકી શકશે પણ ગમે તે બોલી શકશો. મતલબ મેં કીધું, આપણે શરૂઆતમાં જ કીધું કે અધિકાર કેવા અધિકાર છે, મર્યાદિત. હા ને, પછી આ શું બોલ્યા હતા, સીમિત, પછી સાપેક્ષ. એટલે બોલવું છે તો આપણે આવું ગમે તે બોલી શકશો, પણ બોલી શકાય છે મારી પાડી દે. ગમે તે બોલી શકાતું નથી, રાઈટ. અધિકાર મર્યાદિત છે. ચલો, ગમે તે બોલી શકાય, ગમે તે વિચારી શકાય, ગમે તે બોલીને શું કરવાનું, પેલા ભેગા થવાનું, પણ શસ્ત્રો વગેરે. ભેગા થઈને શું બનાવશો, સંઘ અથવા સહકાર મંડળી. ઓકે, બનાવીને શું કરશો, ગમે હવે જઈશું બનાવશું. કોટક મહિન્દ્રા બેંક માંથી 1200 કરોડની લોન લઈશું અને આમ વયા જઈશું, એકાદો સારો ટાપુ પકડશું આમ યુરોપ બાજુમાં. હા, કોઈ ગોતો ન હોય એમ, સ્વામી નિર્જાનંદ જેમ. અને એક નવો દેશ બનાવશું, ભારત 2.0. આ 1 કહેવાય તો ભારત 2.0. પેલા ગમે એ બોલ્યા ને, પછી ગમે એમ ભેગા થયા. આ ભેગા થવું ને શાંતિપૂર્ણ. ભેગા શું બનાવ્યું, મંડળી અથવા સંઘ. બને ક્યાં ઉપડ્યા, તો અહીંયા ફાવી ગયું. અહીંયા નહીં હાર્યા, અહીંયા ગમી ગયું ને. અહીંયા એમનામ તો રેવાય નહીં, કઈક કરવું પડે ને. અહીંયા રહીને શું કરશો, અહીંયા ગમે ત્યાં ગમે તે તમે વ્યવસાય કરી શકશો. ઓકે, આ વાત કરી 12 થી ક્યાં સુધીની, 19. આપણે ક્યાં પહોંચવાનું હોય, 35 માં. એટલું યાદ નહીં રાખો તો હાલશે. કેવો નંબર આવ્યા આપણે, 20 નંબર. હું બોલ પર લખું જરૂરી કાલ છે તો વિડીયો પાસે તો જ આવશે ને. થોડી સ્પીડ રાખી આવો, પેલા લખી લે, સમજવાનું સાઈડમાં રાખી આવો, ટાઈમ બગડશે આપણો. અનુચ્છેદ 20, ગુનો ઓબ્લિક અપરાધ સામે રક્ષણ. આનો મતલબ એવો નથી થતો કે તમે ખૂન કરી નાખો તમને કઈ સજા ન દેવી. હા, પણ ખૂન 1 કરો તોય ફાંસી, ખૂન 2 કરો તોય ફાંસી. પછી એવું તો ન થાય ખૂન 1 વાર કરીને 1 વાર ફાંસી, પાછું જીવતો કરો બીજી વાર ફાંસી આપો, બીજું ખૂન કર્યું. આવું ઓપ્શન નથી. ખૂન પછી 1 કરો તો ફાંસી, પછી 5 કરો તો ફાંસી, રાઈટ. રૂપિયા 5 ચોરો તોય ચોરી, રૂપિયા 500 કરોડ ચોરો તોય ચોરી, રાઈટ. મતલબ પેલા 5 રૂપિયા ચોર્યા એના માટે તમને 3 મહિના જેલમાં રાખે, પછી આવો બહાર કાઢો રહી ગયો, 2-3 ચાઇનીઝ ભેળ ખવડાવો, પછી પાછો લઈ જાય 500 કરોડમાં. હવે તમે બીજા 3 વર્ષ અંદર રહો, આવું થાય.
ચોરીનો ગુનો એક સાથે બેનો, એકવાર 5 રૂપિયા ચોર્યા પછી 500 કરોડ ચોર્યા, મતલબ ગુનો તો તમે ચોરીનો જ કર્યો. એક બે ની સજા એક હારે જ દાવાની, રાઈટ ને? એમાં કે અલગ ભાગ પાડી શકાય નહીં. કોઈ ગુનો કર્યો હોય, માનો પેલા હાથ વર્ષ સજા આપો, પછી બીજા હાથ વર્ષ નાખો, તો એવો સેટિંગ ન થાય. પેલા હાથ વર્ષ નાખો, પછી એક બે દી બાય કરો, પછી બીજા હાથ વર્ષ લઈ જાઓ. બે ગુના માટે સેમ સજા એક જ હોય છે, તો બે ગુના માટે 7 વર્ષ અંદર રહેવાનું. 7 વર્ષ પૂરા તમારે 2 ગુના પૂરા થઈ ગયા, રાઈટ ને? આને કહેવાય ગુનો અથવા અપરાધ. અપરાધ સામે રક્ષણ. ટૂંકમાં કોઈ એક ગુનો કરો તો એની માં એક જ વાર સજા મળે તમને, પછી એના માટે સજા અલગથી 2-3 વાર 5 વાર આપી શકાતી નથી. કાયનો યાદ છે? અનુચ્છેદ 20 એટલે ગુનો અથવા અપરાધ. એટલું ખાલી યાદ રાખજો, ગુનો અથવા અપરાધ. અનુચ્છેદ 21 જીવન જીવવાની સ્વતંત્રતા. હું ઉપર હાલતો નથી આજે. હું આવેલો કે અત્યારે મને ખબર નથી, તમે લખવું એટલે ખબર પડી ગઈ. 21 એટલે જીવન જીવન સ્વતંત્રતા. મને ઠીક લાગી કહું. તમે એમ કે મારા 10-5 થઈ કે મારે કામ હોય કે નહીં ઘરે, બજારમાં જવાનું કે ડુંગળી લાવવાની. અનુચ્છેદ 21 જીવન જીવવાની સ્વતંત્રતા. અનુચ્છેદ 22 21 અથવા એને ગુજરાતીમાં શું કહો તમે? ક. 6 થી 14 વર્ષના બાળકોને મફત, પાછું ખાલી ફરજિયાત નહીં, મફત. અરે પછી તમારે સુખડી ચણા આ બધું દેવાનું. બાળ ભોગ કહેવાય ને. મફત અને ફરજિયાત શિક્ષણ. અમુક સીધા હારા બારે જ જાય. લાવો ચેડા, લાવો હુકડી. શિક્ષણ સાઈડમાં રાખો કે આપણે મફત શું ભણવા ખાવાનું આપો, બાળ ભોગ. ચલો નેક્સ્ટ અનુચ્છેદ 22. મગજમારી 20 અને 22 માં થાય ઘણી વાર, કન્ફ્યુઝન અહીંયા થાય છે. 20 માં હું લખું, 22 માં આ કન્ફ્યુઝન છે. તો પેલા અપરાધ કરો, અપરાધ કરો પછી શું થાય? તમે માનો કોઈ ખૂન કરી નાખો, શું થાય? તમે માનો ખૂન કરી નાખો તો તમને ગોતો કોણ નીકળે? તમારા ઘરવાળા. કારણ ગોતો ખૂન કરીને ક્યાં હોય ગયો? કોણ ગોતવા નીકળે? કોણ ગોતે? પોલીસ. ગોતીને શું કરે? કે મારે અટકાયત કરે ને, ધરપકડ કહેવાય. એને શું કહેવાય? હે હજી 22 તો લખો દે. આ તો 2 વર્ષ થી. આ ખાલી 21 ને 21 એ તો 21 કહે. સાચા ભાઈ બધે નો ખબર તો ક્યાં કે 21 કેમ 2 વાર લખ્યા? હું એકડા બોલું, તમે કોકને કીધું 1 થી 10 બોલ તો તમે કહો 1 પછી 2 3 4 5 6 8 તો કોક એમ કે આવું કે એકડા હોય. એક જ 2 વાર આવે, 2 વાર આવે. હા એમ સ્વતંત્રતા પૂછવાની, બરોબર છે. ઓકે ચલો અહીંયા જે કન્ફ્યુઝન જે થવાની એ કન્ફ્યુઝન 20 અને 21 સોરી 20 અને 22 માં થાય છે. તો કન્ફ્યુઝન માં તમારે યાદ રાખવાનું, ધરપકડ પેલા ધરપકડ થાય, પેલા પોલીસ વાળા પૂછે, પછી એમ કે જાઓ ખૂન કરીએ. પેલા ખૂન કરે પછી ધરપકડ થાય. પેલા શું કરે? પેલા ખૂન એટલે ગુનો, ટૂંકમાં પેલા ગુનો કરો પછી શું થાય? હા એટલે 20 અને 22 માં કન્ફ્યુઝ ન થતા. અમુક અહીંયા કન્ફ્યુઝ થાય, ગુનો લખું અહીંયા ધરપકડ લો. તો પેલા શું કરવાનું? ગુનો, પછી શું થાય? ધરપકડ. તો પેલા 20 આવે, પેલા 22 આવે કે ઊંધેથી બોલો 100 થી તો પેલા 22 આવે. પણ આપણે હવળું હાલવાનું. પેલા 20 આવે પછી તો પેલા ગુનો કરો ને પછી ધરપકડ થાય. એટલે અહીંયા ધરપકડ સામે રક્ષણ મળશે. હા તમને ધરપકડ સામે રક્ષણ. મન ફાઈમ નું ઉપાડી દેવાય. હા એવું નતું આવું છે. રક્ષણ નો મતલબ શું? તમે એટલો સડો પેન ફરતા હોય બે જા બરમુંડામાં નો લઈ જાય ને, બરમુંડો પહેરી બરમુંડા લઈ જાય ચા ભાઈ પેન્ટ પહેરી પછી લઈ જઈશું. એટલે ટૂંકમાં ધરપકડ અમે રક્ષણ તમારે મેળવવાનું. હું તમે કહી શકો ભાઈ બોરાય હું પેન્ટ પહેરતા હું, બોરાય મેં વાળ કપાયા ટકો કરાય હું ટોપી પહેરતા હું. હા આવું કહી શકે ને. ઓપ્શન છે તમારી પાસે. તમને ડાયરેક્ટ સીધા જ્યાં હોય સીધા ઉપાડીને લઈ જવાય નહીં. હા તમે તો તમારે હારે આવો, હું ગાડીમાં બેસીશ. તમે ક્યાં અહીંયા ઉતરીશ, પોલીસ વાળા તમારે ઘરમાં હારે આવજો. બે હું ઘરમાં ત્યાં જઈશ નહીં, પેન્ટ પહેરી લઉં ત્યાં તમે ઉપાડજો પછી લઈ જઈજો. રાઈટ. પણ ટૂંકમાં ઓપ્શન મળે તમને સિનેમા અમે ધરપકડ સામે. જેવા તમે અહીંયા પહોંચશો તમને બીજો ઓપ્શન મળશે. તમે વકીલને કહી શકશો ભાઈ આ તું મારી હારે હારે અહીંયા મારી પેલા તું અહીંયા પહોંચ જા, હું જાઉં પેલા તું જમાનત લઈ લે એટલે સીધો હું આમથી આમ બારો બહાર
જેલમાં જઈશ નહીં, આ ઓપ્શન ખુલે, રાઈટ. એને શું કહેવાય? ધરપકડ સામે રક્ષણ. ચાલુ છે 23. મનુષ્ય વ્યાપાર અને બળજબરીપૂર્વક કરાવવામાં આવતી મજૂરી ઉપર પ્રતિબંધ. મજૂરી પર પ્રતિબંધ. મનુષ્ય વ્યાપાર એટલે સીધી ભાષામાં તમે માણસની લે વેચ કરી શકતા નથી. અને મજૂરી એટલે તમે ભલે 25 વર્ષના હો, એનો મતલબ તમે કામ કરી શકો, તમને કામનો ઓપ્શન મળશે ને. તમે બાર મજૂરીમાં નહીં આવો ને તો તમે કામ કરી શકો, ગમે ત્યાં કામ તો કરી શકશો ને. કામ કરી શકો. અહીંયા તમને એમ કે આજ તારે આજે 11 વાગે ઘર જવાનું હોય, ટાઈમ તમારો 8 વાગે છૂટવાનો હોય, તમને કેટલા વાગે આવી? હા, અને હું તને ઓવર ટાઈમે આપીશ નહીં. અરે ઓવર ટાઈમ આપે તો તમારી સ્વતંત્ર છે ને ભાઈ, મારે 8 વાગે એક જગ્યાએ જમવા જવાનું. અને એ જમણવાર એવું મોટું હોય કે મેં લાઈફમાં કોઈ જોયું નથી. 480 ની ડીશ, એના માટે હું બધું મૂકીને ખાવા જઈશ. તો સ્વતંત્ર કહેવાય ને તમારી. એમ કે ના તું કામ કરીને જ જા, ઘરે નહીં જવા દઉં, આવું કરીએ કાંઈ ના. એમ કે મારે 8 વાગે હોઈ જાવ. હા, એમ કે ઓવર ટાઈમ આપીશ, તમને એમ થાય કે હા મારે ઓવર ટાઈમ જોઈએ તો તમે રોકાઈશો, પણ એ તમારી મંજૂરીથી. એ કહે એટલે નહીં, રાઈટ ને. તો અહીંયા તમે સ્વતંત્ર મળેલી, બળજબરીપૂર્વક તમારી પાસે કોઈ મજૂરી કરાવી શકે નહીં, રાઈટ ને. તમે માનો તમે કોઈ વેઇટ ઊંચકવાનું કામ કરતા હોય, તમને ખબર 20 કિલોની કે 30 કિલોની બેગ ઉપર લઈ જવાની છે, એક બેગ ઉપર આપણે એટલી કેપેસિટી છે તો 20 કિલોની બેગ એક હાથમાં બીજી હાથમાં 20 કિલોની ઉપાડી શકો. કોકિંગ કે ના તો 50 બે બાજુ ઉપાડ, તો એ મજૂરી કહેવાય, રાઈટ ને. બળજબરીપૂર્વક કહેવાય. ના તમારી કેપેસિટી બીજી નહીં તો 20 થી વધારે લઈ શકાય નહીં. તમને નુકસાન કરીને તમે કામ કરો એ વાત વ્યાજબી નથી. તમને સ્વતંત્ર આપીએ, તમે જેટલું કામ કરી શકો એટલું જ કામ કરવાનું. તમારી ઉપર ઠોકી નથી બેહાડવાનું. ના કમ્પલસરી એટલું કરવાનું છે. આને કહેવાય બળજબરીપૂર્વક કરવામાં આવતી મજૂરી ઉપર પ્રતિબંધ. અને મનુષ્ય વ્યાપાર કરી શકાતો નથી, રાઈટ. ચાલો નેક્સ્ટ આગળ. અનુચ્છેદ 24. હવે અહીંયા બાળ મજૂરી છે. આ ખાલી અહીંયા મજૂરી કેવી હતી? અમુક ના બળમાં બહાર દેખાતું છે. બળજબરી, બળજબરીપૂર્વક. આ બળજબરી છે. અહીંયા મજૂરી તો છે જ, પણ કેવી? બળજબરી. અહીંયા મજૂરી કોના માટે? બાળ મજૂરી પર પ્રતિબંધ. આ પ્રશ્ન પરીક્ષા પૂછે ને કન્ફ્યુઝ નું. હા 23 માં ગમે તે વ્યક્તિ માટે અને 24 માત્ર કોના માટે? બાળ. ઓકે, બાળ મજૂરી પર પ્રતિબંધ કેટલા વર્ષ સુધી હોય? ક્યાંથી ક્યાં સુધી? કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી? કેટલાથી કેટલા વર્ષ સુધી? 14? તો એટલે જન્મ એને સીધું કામ કરાવો એમ. અહીંયા એવું ન હોય, 14 વર્ષથી નાના એવું લખવાનું. અરે હું તમને એવું સમજવા માંગુ, 21 માં તમે શું લખ્યું? મફત અને ફરજિયાત શિક્ષણ તમે લખ્યું, એમાં તમે ઉંમર કઈ લખી જુઓ તો અહીંયા સાથે 14 લખાય. તારો મતલબ 2 વર્ષ છોકરો તમે કામ કરાવો, 8 વર્ષ હોય તો એની બે કામ ન કરાવો, એ સાથે 14 માં આવે. એટલે અહીંયા એવું લખાય. અહીંયા માત્ર શું લખવાનું? 14 વર્ષથી ના એ જન્મ ત્યારથી લઈને ક્યાં સુધીની વાત છે? આ 14 વર્ષ સુધી. નેક્સ્ટ અનુચ્છેદ 25. ધાર્મિક સ્વતંત્રતામાં તમે શું બોલશો? અહીંયા ગમે તે ધર્મ નું પાલન કરી શકશો. તમને આજ એમ થાય કે આજ હું હિન્દુ, કાલે એમ થાય મારે મુસ્લિમ થઈ જવું તો થઈ શકાય. પાછું એમ થાય કે આમાં નહીં, આમાં પાછું મારું હિન્દુ થવું તો થઈ શકાય. હા, તમે ઠીક લાગી ધર્મ તમે અનુસરી શકો. ભારત દેશ છે, જેટલા ધર્મ તમે પણ કોઈ એક ધર્મ ને અનુસરી ગયા. આજ તમે હિન્દુ કાંઈ વાંધો, આપણે મુસ્લિમ થઈ જાઓ, બે ભેગું રાખો, આવો ઓપ્શન નથી. હા, ગમે તે એક ધર્મ નો તમે સ્વીકાર કરી શકો. ધાર્મિક સ્વતંત્રતા કહેવાય. અનુચ્છેદ 26. કઈ શું બોલશો? 26 માં ધાર્મિક સંસ્થાનો વહીવટ. બધું ડીપમાં પછી થોડી વાત કરશું, આજ તમે કંટાળી જઈશું. અનુચ્છેદ 27 શું બોલશો? કર એટલે ટેક્સ. કરમાંથી મુક્તિ. ધાર્મિક સંસ્થાના કરમાંથી મુક્તિ આપી દેવાની. અનુચ્છેદ 28 શું બોલશો? ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓ. ખાલી ધાર્મિક સંસ્થાઓ નહીં,
શૈક્ષણિક સંસ્થાઓમાં હાજરીની સ્વતંત્રતા. ધાર્મિક શૈક્ષણિક સંસ્થાઓમાં હાજરી, તમે ટૂંકમાં તમારા જે ધર્મ માનતા હોય, ધર્મ સ્પેશિયલ કોઈ સંસ્થા હોય તો અહીંયા તમે હાજરી આપી શકો. બોલ સમજો ને તમે. એટલે આ કેવું હોય, ઉદાહરણ તરીકે તમે કદાચ જોયું હશે અમુક રમજાન ઈદ, પછી બકરી ઈદ હોય, બીજી શું આવે મોહરમ, આ તારીખો ખબર બદલાઈ જાય ગમે ત્યારે. આ ચંદ્રના આધીન નથી, ખબર ને તમને? તમે પાકિસ્તાનનો મેપ, સોરી મેપ નહીં, ધ્વજ જોયો? એમાં ચાંદો દોરેલો, ખબર છે ને? એટલે એ દેશ એવો, પાકિસ્તાન દેશ, મતલબ મુસ્લિમ લોકો, કે બધું જેટલા તહેવારો છે ને ઉપર ડિપેન્ડ, ખબર છે? ચંદ્રની સ્થિતિના આધારે. એટલે સ્થિતિના આધારે જ છે ને. આપણે ઘણા તહેવારો હોય, આપણે ઘણા, જેમ કે હોળી પૂનમના દિવસે હોય, હે ને? રક્ષાબંધન એના દિવસે હોય પૂનમ, રાઈટ? એટલે ટૂંકમાં આપણે ઘણા તહેવારો હોય કે જે, પણ આપણે ચંદ્રની સ્થિતિના આધારે એક માત્ર કડવા ચોથ જ છે. એ દેખાય તો ખાવાનું, ન દેખાય કે રાઈટ ભૂખું. પણ એ કોઈ તહેવાર નથી, એક પ્રકારનું વ્રત છે. કે ચંદ્ર જ્યાં સુધી ન દેખાય ત્યાં સુધી ભૂખું રહેવાનું, ચંદ્રની પૂજા કરી અને ઉપવાસ તોડવાનું, એવું બધું જે એમાં છે. પણ એ માત્ર એ તહેવાર, એને તહેવાર ન કહેવાય ને, એને તહેવાર થોડો કહેવાય. પણ જયારે મુસ્લિમના તો બધા તહેવાર શેના ઉપર ડિપેન્ડ કરે? એમને ઈદ હોય, રમજાન ઈદ, તો એ ચંદ્ર ઉપર ડિપેન્ડ કરે. પછી માનો ચંદ્ર એક દી મોડો ઉપર ને તો એ તારીખ બદલાઈ જાય રજાની. 20 તારીખ રમજાન ઈદ હોય, એમ કરી નાખે 20 ની જગ્યાએ કઈ કરી નાખશે 21 તારીખ. આ તારીખ બદલી જાય. શું કામ? કારણ કે ચંદ્રની સ્થિતિ બદલાય. કોની સ્થિતિ બદલાય? ચંદ્રની. તો માની લો તમે એવું જોયું છે, કદાચ એવું બની જાય 20 તારીખે આજ રજા આપીએ, તમે ક્યાંક નોકરી કરો અને રમજાન ઈદ 21 તારીખે થાય, તો 21 તારીખે તમે ગમે સંસ્થામાં જઈ શકશો, ત્યાં હાજરી આપી શકશો અને તમારા ધર્મનું કામ કરી શકશો. તમને કોઈ રોકી નહીં શકે. તમે કોઈ એમ કે ના ભાઈ રજા તો કાંઈ નથી, આજ છે ને જાસ, ના તોય તું જા, તમને કોઈ અટકાવી શકશે નહીં. કારણ કે તમે એ ધર્મમાં છો ને, એ ધર્મના તારીખ મુજબ આજ તમને જવા દેવા જોઈએ. કારણ કે આજે એની ખરેખર રમજાન ઈદની તારીખ, એટલે હાજરીમાંથી તમે એને રોકી શકતા નથી. અનુચ્છેદ 29 લઘુમતીઓનું શિક્ષણ, લઘુમતીઓનું રક્ષણ. પેલા લઘુમતીઓનું રક્ષણ. અને અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થા, કોના માટે? લઘુમતી માટે. એ બધું પછી વાત કરશું ડીપમાં. અને છેલ્લું લખેલું અનુચ્છેદ 32. શું બોલશો? બંધારણીય ઇલાજોનો અધિકાર. એને શું કહીએ આપણે? રીટ. એને શું કહીએ આપણે? રીટ. છેલ્લી 2 મિનિટ પછી જઈએ આપણે. તમે ફટાફટ લખજો. આ લખાઈ જાય કહેજો મને. લખાઈ ગયું? ચલો હાલ. આ તમને જે બધા અત્યારે અધિકાર આપે, બધા અધિકાર કેવાય? મૂળભૂત અધિકાર. માની લો કે આ મૂળભૂત અધિકાર તમને બધા મળ્યા અને એમાંથી કોઈનું ઉલ્લંઘન થાય તો તમે પોતે પણ મૂળભૂત અધિકાર ન મળવાના કારણે ક્યાં જઈ શકો? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. યાદ રાખજો. તમે ક્યાં જઈશો? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. તમને જો એવું લાગે કે જે મને મૂળભૂત અધિકાર મળ્યા એ મને પ્રોપર અથવા યોગ્ય રીતે મળ્યા નથી, અથવા એનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય, તો તમે એ અધિકારની માંગણી કરશો. કોની પાસે? સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 નો ઉપયોગ કરે અને હાઈકોર્ટ અનુચ્છેદ 226 નો ઉપયોગ કરે. તેમાં ખાસ યાદ રાખજો. એટલે જે આ બંધારણીય ઇલાજોનો અધિકાર જે રીટ જાહેર કરવામાં આવે, રીટના પ્રકાર કેટલા છે? 5 પ્રકારની રીટ છે. એ 5 પ્રકારની રીટ ઉપયોગ 2 પ્રકારે થઈ. સુપ્રીમ કોર્ટે જાહેર કરી શકે અને હારે હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટ રીટ કયા અનુચ્છેદ મુજબ જાહેર કરશે? તો અનુચ્છેદ 32 મુજબ. અને હાઈકોર્ટ રીટ કયા અનુચ્છેદ મુજબ જાહેર કરશે? અનુચ્છેદ 226 મુજબ. ટૂંકમાં તમારા અધિકારનું ઉલ્લંઘન થાય તો તમે 2 જગ્યાએ જઈ શકશો, સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં. એક 2 જગ્યાએ એક હારે નો જતા પાછા. આ અથવા આ સુપ્રીમ કોર્ટમાં જઈશો અથવા હાઈકોર્ટમાં. અને જેવા તમે અહીંયા પહોંચશો એટલે સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 32 નો ઉપયોગ કરશે અને હાઈકોર્ટ અનુચ્છેદ 226 નો ઉપયોગ કરશે. એટલે 2 યાદ રાખજો. રીટ જે બહાર પાડવાનો ઓપ્શન છે. શું બહાર પાડવાનું? અહીંયા રીટ. રીટ કોણ કોણ બહાર પાડી શકે?
સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ. સુપ્રીમ કોર્ટ રીટ કયા અનુચ્છેદથી બહાર પાડશે? અનુચ્છેદ 32 મુજબ. અને હાઈકોર્ટ રીટ બહાર કયા અનુચ્છેદથી પાડશે? અનુચ્છેદ 226. ક્લિયર? ઓકે, ચાલો અહીં રાખશું. સાંજે મળીશું ત્યારે રીઝનિંગ મળશું. બંધારણ નહીં, પણ આજે હું તમને આ પૂછીશ, તમે વાંચીને આવજો. નહીં આવડે ને એ વાત વ્યાજબી, પણ ના જવું જ નથી. આ વાત વ્યાજબી નથી. છોકરો જાવ પેલા 2 મિનિટ રહો. આ છોકરો રહો, છોકરો જાવ પેલા. આરે ઉભા થાય.